ભારત વર્ષના ઇતિહાસની અંદર સાધુ સંતો સંન્યાસીઓ મહંતો યોગી પુરુષો જ્ઞાની પુરુષો તીર્થંકરો વાસુદેવ આવા બધા મહાપુરુષોએ આ ભારત વર્ષની ભૂમિ ઉપર સાચા અર્થમાં મુક્તિના માર્ગ માટેનું ક્રાંતિકારી અને સામર્થ્યવાન માર્ગ સદીઓથી બતાવતા આવ્યા છે. સમર્થ પુરુષો પોતાનો આ વિશ્વ વિશેનો અનુભવ મૂકીને ચાલ્યા જાય છે અને સમર્થ પુરુષોને આ દુનિયાના ભૌતિક બાબતોમાં કોઈ રસ નથી હોતો. એ પોતે જ અંદરથી એટલા સમૃદ્ધ હોય છે કે બહારની સમૃદ્ધિની એમને જરૂર નથી અને એના માટે પ્રોપેગન્ડાની પણ જરૂર નથી. એમને એટલું ખબર છે કે જ્યાં સુધી આ શરીરની અંદર તાકાત છે અને આ શરીરની અંદર કુદરતે આયુષ્ય કર્મ આપ્યું છે ત્યાં સુધી આ દુનિયાને આ બ્રહ્માંડનું જે રહસ્ય સમજાયું છે કે જે રહસ્ય જાણ્યા પછી આધિ વ્યાધિ ઉપાધિમાં પણ જીવ સમાધિની અનુભૂતિ કરી શકે છે. આ બ્રહ્માંડના રહસ્ય જાણ્યા પછી ભીખ અને ભય સમાપ્ત થઈ જાય છે. આ બ્રહ્માંડના રહસ્ય સમજાયા પછી કર્તાપણું, ભોગતાપણું, માલિકીપણું અને દેહાધ્યાસ ખલાસ થઈ જાય છે. ચિંતા રહેતી જ નથી અને નિરંતર અજ્ઞાનનો નાશ કરી અને પોતે આત્માની અનુભૂતિ તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ એ માર્ગ કાળક્રમે કળયુગના કારણે ધીમે ધીમે સનાતનમાંથી સાંપ્રદાયિક સત્ય તરફ ગયો. શેના તરફ ગયો? સનાતનમાંથી સાંપ્રદાયિક તરફ ગયો. સનાતનમાંથી લૌકિક સત્ય તરફ ગયો. મુક્તિના માર્ગમાંથી પાપ પુણ્યના માર્ગે ગયો. આત્માની અનુભૂતિ કરવાની જગ્યાએ મહાપુરુષોને ભગવાન માનીને ભજતો થયો. મહાપુરુષો એક્ઝામ્પલ હતા કે મેં જે આત્માનો અનુભવ કર્યો છે એનો તમારે કરવાનો છે. મારા દેહનો કરવાનો. મારા દેહને તો લોકો બાળી નાખશે, બોલતા નથી. પણ જ્યારે સનાતન ધર્મનો લોપ થાય ત્યારે સાંપ્રદાયિક ધર્મો ફૂલી ફાલે અને પછી એનો એટલો પ્રભાવ હોય કે સનાતન ધર્મમાં ધીરે ધીરે લોકોનો ઇન્ટરેસ્ટ, વિચારધારા, મહત્વ ઘટતું જાય. ઘણી વખત એવું પણ થાય કે આવો માર્ગ હોઈ શકે, એવું પણ થાય. કારણ કે માહોલ જ એવું છે. કોનો ફોન વાગે છે? બાજુવાળા એમને હેલ્પ કરજો. માર્ગ હંમેશા સનાતન માર્ગ ક્યારે નવો ના હોય અને નવો હોય તો સનાતન કહેવાય. સનાતન એટલે હતો છે અને સનાતન માર્ગને કોઈ બનાવી ના શકે. પણ સમર્થ પુરુષો અનુભવ કરીને બીજાને વેચી શકે નહીં. સનાતન માર્ગ જ એવો છે જેને પ્રાપ્ત થાય એને અંદરથી સમૃદ્ધ હોય, એને બાહ્ય સમૃદ્ધિની જરૂર. સનાતન માર્ગ જ એવો છે કે જેને મંદિર, સંસ્થા, શિષ્યો, વરઘોડા અને બાહ્ય જાગ જમાની કોઈ જરૂર નથી. વિચાર કરો, જૈનોના 24 તીર્થંકર
રામ અને કૃષ્ણ, આ તમામ મહાપુરુષ જેને આપણે ભગવાન માનીએ છીએ, ક્યારે એક પણ મંદિર ના બંધાયા? મહાપુરુષોના ગયા પછીની વાત કરતો નથી. વિચાર કરો, એક પણ સંસ્થાની, એક પણ શિષ્યની, ક્યારે પ્રોસેસન નહીં, વરઘોડા નહીં. વિચાર કરો, જેની અંદરની સમૃદ્ધિ હોય એને બહારની સમૃદ્ધિની જરૂર નથી, અને એની વાણીમાં એટલી તાકાત હોય કે આજે એની તો કાલે પણ દુનિયા એના ઉપર પાગલ થશે, કારણ કે હું જે વાત કરું છું એ મારી નથી કરતો, યુનિવર્સલ ટ્રુથ ની કરું છું. કૃષ્ણ ભગવાનની ગીતા જીવતા હતા ત્યારે સાંભળનારા કેટલા હતા? એક જ, અર્જુન પ્રત્યક્ષ રૂપે. ખ્યાલ આવ્યો ને? પેલા એ તો પરોક્ષ સાંભળી, તો પ્રત્યક્ષ કેટલા સાંભળી? એ વખતે લાખો લોકો હતા મહાભારતના યુદ્ધમાં, હતા કે નહીં? યુદ્ધ થયા પછી પણ કોઈએ કૃષ્ણ ભગવાન પાસે માર્ગદર્શન માંગ્યું? વિચાર કરો, સતયુગની અંદરની વાત કરું છું. અનુભવી જ્ઞાની પુરુષોને ઓળખવા એટલું સરળ, કારણ કે એ આ ચામડાની આંખોથી ના ઓળખાય. એમની અનુભવ દશા એ જયારે વાણી દ્વારા વ્યક્ત કરે ત્યારે તમને ખબર પડે કે એમનો અનુભવ કેટલા ઊંચા લેવલનો છે. એટલે આ બધા મૂંઝાયા છે. કેટલાય જિજ્ઞાસુ જીવા એવા છે કે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માંગે છે, પાપ પુણ્યના બંધનમાંથી છૂટવા માંગે છે. આ રોજ જન્મવું, જીવવું, મરવું, જીવ કંટાળેલો છે, પરંતુ તમે જુઓ કે માણસ બચારો એટલો બધો જીવો શોધી તો રહ્યા છે, અને સમર્થ પુરુષો સમય થાય છે પણ ખરા. પણ તમે છેલ્લો 200-250 વર્ષનો ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે સમર્થ પુરુષો થયા છે, જ્ઞાની પુરુષો થયા છે, અને એને દુનિયાને સાચો માર્ગ બતાવવા પ્રયત્ન કર્યો પણ છે. પણ જે રીતે આપણા ભારત વર્ષની અંદર છેલ્લા 400, 500, 600, 700 વર્ષથી મુસલમાન અને અંગ્રેજોનું જે રીતે રાજ આવ્યું, અને એ લોકોએ જે રીતે ભાગલા પાડો અને રાજકારણ નીતિ અપનાવી, એને કારણે ધર્મ વચ્ચે કટ્ટરતા આવી ગઈ. એના કારણે દરેક ધર્મ વાળા પોતાનો ધર્મ મજબૂત કરવા પ્રયત્ન કરવા લાગ્યા. એટલે સનાતન જેવું રહ્યું સાંપ્રદાયિક થઈ ગયું, અને પાછું એની પકડ થઈ ગઈ. શું થઈ ગઈ? અને જે રીતે પોલિટિકલ વ્યક્તિઓ જે તે સમયના એ ક્યારેક એક સંપ્રદાયને મહત્વ આપે, ક્યારેક બીજાને મહત્વ આપે, એના કારણે લોકો સંપ્રદાય તરફ વળવા માંડ્યા, સનાતન ભૂલી ગયા. રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ આત્માની ખોજ માટે જ જીવ્યા હતા. આત્માની ખોજ માટે જ જીવ્યા હતા. આગળ આવી જાઓ.
આ ખુરશી છે ને આગળ એટલે એમને ચેર આપજો, ખુરશીમાં જ બેસો, તમે ખુરશીમાં બેસો. એમને વ્યવસ્થા કરીએ, એમને વ્યવસ્થા કરીએ. આ જીવન એવું સહજ હોય, સરળ હોય. અનુભવી પુરુષો પ્રોપેગેન્ડા નહીં કરે. દુનિયાને જેમ છે તેમ કહેવા માટે, સનાતન સત્ય કહેવા માટે તૈયાર છે, પણ એના માટે પ્રોપેગેન્ડા કરવા તૈયાર નથી. તમે જો રામકૃષ્ણ મહાવીર કોઈ પ્રોપેગેન્ડા ના કરે. સમર્થ હોવા શેના માટે કરે? એને ખબર છે કે હું દુનિયાને કંઈક આપવા આવ્યો છું, લેવા. હવે સંજોગો તો કુદરતી આપવાના છે. કોને આપવાના છે? હું કોઈ સંજોગ ઉભા કરી શકું નહીં. અને ઉભા કરવા જવું તો એને પ્રોપેગેન્ડા કહેવાય. મારે કઈ વસ્તુ સેલ નથી કરવી, શેર કરવી છે, વેચવી છે, વેચવી નથી. એટલે લોકો સરળ હતા. ખ્યાલ આવ્યો? બાકી જેને પોતાની વસ્તુ આપી હોય દુનિયાને ફેલાવવી હોય, એ તો સામ દામ દંડ અને ભેદ પણ લોકોને આપવા પ્રયત્ન કરે અને લોકો એના પ્રભાવમાં આવી જાય. એટલે થઈ ગયા મહાપુરુષો. રામકૃષ્ણ પરમહંસ જેવા, રમણ મહર્ષિ જેવા શાંત હતા. ખ્યાલ આવ્યો? સ્વામી વિવેકાનંદ ક્રાંતિકારી પુરુષ. પછી શ્રીમદ રાજચંદ્રજી. ખ્યાલ આવ્યો? એના પેલા શંકરાચાર્યજી. તમે જુઓ કે કેટલી એ લોકો સમર્થ હતા, પણ કેટલી નાની ઉંમરમાં એમનું અવસાન થઈ ગયું. ખ્યાલ આવે છે? કેટલી નાની ઉંમરમાં. એ જયારે કઈ કામ કરવા માટે સક્ષમ બને એ પેલા તો એમનું આયુષ્યનો અંત આપે. કેટલો કાળ બાળપણમાં ગયો, કેટલો કાળ સાધનામાં ગયો, અને સાધના પછી જયારે વેચવાનો સમય આવ્યો ત્યારે આયુષ્ય બાકી રહ્યું નહીં. આવું થયું આ જીવનમાં. અને જ્ઞાની પુરુષોને ઓળખવા વાળા જીવો પણ સતયુગમાં પણ ઓછા હતા અને કળિયુગમાં પણ ઓછા હોય. વર્તમાન હમણાં જ થઈ ગયેલા જ્ઞાની પુરુષ દાદા ભગવાન ના નામે જે પ્રખ્યાત થયા, કેવી અદભુત વિજ્ઞાનની વાત કરી. પણ એમને સમજનારો વર્ગ કેટલો? એમના વિજ્ઞાનને સમજનારો વર્ગ કેટલો? એમની લૌકિક વાતોને સમજનારો વર્ગ હોય, વિજ્ઞાનને સમજવા વાળો વર્ગ. કારણ કે વિજ્ઞાનનો માર્ગ આગળ ત્યારે ચાલે જ્યારે અનુભવી જ્ઞાની પુરુષ સાયન્ટિફિક વિઝન આપવા માટે ના સંજોગો લાયા હોય. તો સામર્થ્ય હોય પણ સંજોગો ના હોય. શું ના હોય? રામ અને કૃષ્ણમાં સામર્થ્ય હતું પણ સંજોગો નતા. શું કરે? વાત્સલ્ય મુક્તિ દાદા ભગવાનમાં સામર્થ્ય હતું, સંજોગો નતા. એમને કહેવું પડ્યું કે હું જે અનુભવ વિજ્ઞાન મને જે ખુલ્લું થયું છે એ મારે જગતને આપવું છે. અનુભવી જ્ઞાની પુરુષો વેચવા માટે જ આયા હોય, વેચવા માટે નહીં. એમને પણ એમનું જીવન એકદમ સાદગીથી શરૂઆત કરી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જે માણસ 30 રૂપિયાના ભાડાના મકાનમાં રહ્યો, દાદા ભગવાનની વાત કરું છું, એમ પટેલ 30 રૂપિયાના ભાડાના મકાન. એમના ઘરમાં
હું મારી વાત કરું તો 15-20 વર્ષથી તો ચૂનો પણ નતો માર્યો. કલરની વાત તો જવા દો, એ જ કન્ડિશન. ઘરમાં કોઈ ફર્નિચર નહીં, લોખંડની પાટી વાળો એ જ પલંગ છેક સુધી. 25 રૂપિયાનો સેકન્ડ હેન્ડ પંખો પણ એ જ છેક સુધી. ઘરમાં કોઈ ટ્યુબલાઇટ નહીં, બલ્બ. ખ્યાલ આવે? લાકડાનું રસોડામાં લાકડાનું કબાટ, ફર્નિચર બનાવેલું કાપીને, એમાં કોઈ પાલિશ એ જ કન્ડિશન, એ જૂની પદ્ધતિના વાસણો. તો વિચાર કરો, પણ આમને ઓળખે કોણ? કારણ કે લોકોને તો ડેકોરેશન જોઈએ. શું જોઈએ? દસ્તાની જરૂર નથી. આજે ભારત વર્ષમાં મોટા મોટી ખામી થઈ હોય તો એ થઈ છે કે કેરેક્ટરની વેલ્યુ ઘટતી જાય. શેની? અને ડ્રામા અને લુકની વેલ્યુ. જે ડ્રામા કરી શકે, શો ઓફ કરી શકે, જે સારો દેખાવ કરી શકે, એની વેલ્યુ. અને અંદરનો કેરેક્ટર વાળો માણસ, ચારિત્રવાન માણસની કિંમત. આ કળિયુગની નિશાની છે. પહેલા કેરેક્ટરની કિંમત હતી, ક્વોલિટીની કિંમત હતી. આપણામાં ગુજરાતીમાં કહેવાતું હતું પહેલા કે ધોળા તો ગધેડા હોય. યસ કે નો? ગુણ જોઈએ. શું જોઈએ? ઘોડો ભલે કાળો હોય પણ ગુણ છે. ગધેડો ધોળો છે પણ ગુણ. પ્રશ્ન એ છે, ગુણની કિંમત હતી. એ અત્યારે ડ્રામા કરનારા, ખ્યાલ આવ્યો ને, શો ઓફ કરનારની કિંમત વધી ગઈ. આ કાળનો પ્રભાવ છે. ને આવા કાળની અંદર આ આધ્યાત્મ વિજ્ઞાન જગત સમક્ષ ખુલ્લું થવું કે જે બ્રહ્માંડના તમામ રહસ્યો ખુલ્લા કરી નાખે છે. જીવન જીવવાની એવી સરળ દ્રષ્ટિ બતાવે છે કે જેને કારણે વ્યક્તિને મુક્તિના માર્ગે ચાલવા માટે બોજો જ લાગતો નથી. પુરુષાર્થનો બોજો નહીં અને જીવનનો બોજો નહીં. કારણ કે એને સનાતન સત્ય સમજાઈ ગયું અને માટે એને બોજો લાગતો નથી. સનાતન સત્ય એટલે આવું આ અદ્ભુત વિજ્ઞાન ધીમે 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 આપણે આ જે 3 દિવસની શિબિર છે એમાં આપણે એક પછી એક આપણે ઘડિયાળ સામે બની શકે. ઓકે, એટલે જરા સેટ કરી નાખજો લો પાવર નાખવાનો. મતલબ કે આપણે જે આ સળંગ શિબિરમાં વાત કરવાના છે, આધ્યાત્મ વિજ્ઞાન કે જે વિજ્ઞાન કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે સનાતન સત્ય ઉપર આધારિત છે, જે યુનિવર્સલ ટ્રુથ છે, જે આ બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું કરે છે. બ્રહ્માંડનું રહસ્ય જેમાં બધા રહસ્યો આવી ગયા અને જે ટોટલી સાયન્ટિફિક છે. કેવું છે? સાયન્ટિફિક. ઘણા લોકો હમણાં જ થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં અમારો પ્રોગ્રામ હતો. 1 માર્ચ રામકૃષ્ણ મિશનના આશ્રમમાં, અને યોગાનું યોગ 1 તારીખે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ હતો. અને એ દિવસે ઓડિટોરિયમમાં અનેક લોકો આવ્યા હતા અને અમારે ત્યાં વાત કરવાનો સંજોગ આવે. પહેલી વખત બધા અમારા માટે બિલકુલ નવા હતા ને ત્યાં કુદરતી રીતે જે વાતો થઈ તો એ સંસ્થાના જે મુખ્ય વ્યક્તિ, મુખ્ય સંચાલક, જે સંન્યાસી છે, એ પણ અમારી બાજુમાં બેઠા
બીજા બધા હતા. બધાને આ વિજ્ઞાન ખૂબ ગમ્યું, કારણ કે પહેલી વસ્તુ એ કે આ વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન તમને વ્યક્તિ વિશેષથી મુક્ત કરે છે, ફંડામેન્ટલી દેહાધ્યાસથી મુક્ત કરે છે. અત્યાર સુધી બોજો શેનો હતો? મન વચન કાયાની, મન વચન કાયાની અવસ્થા, જન્મ જીવન મૃત્યુનો, સત્તા સંપત્તિ સંબંધ અને સાધનનો બોજો હતો. આ વિજ્ઞાને આપણને એ બોજામાંથી મુક્ત કર્યા. શું કર્યા? એ કઈ રીતે કર્યા? આપણે ધીમે ધીમે આપણે સત્સંગમાં પણ લઈશું, સિદ્ધાંત એક એક સમજાવીને પ્રશ્નોત્તરી પણ કરીશું. જેના જે પ્રશ્નો હોય તે બધા પૂછી શકે એ રીતે વારાફરતી આપણે હવે આ આધ્યાત્મ વિજ્ઞાનની પાયાની વાતોથી શરૂઆત કરીએ. જીવ માત્ર સુખને પાળે છે, કોઈ જીવને દુઃખ પસંદ નથી. કોઈ જીવને દુઃખ પસંદ નથી. બધાને સુખ જોઈએ છે, સુખ અનુભવવું છે, સુખ મેળવવું છે, અને સુખ લાંબો સમય ટકે એવું જોઈએ છે. આવે ને જાય એવું ગમતું નથી. પ્રશ્ન એ થાય છે કે આ જગતમાં 5 જ્ઞાનેન્દ્રિયોથી જે આપણે અનુભવીએ છીએ એના આધારે આપણે સુખ દુઃખની પરિભાષા કરીએ છીએ. 5 ઇન્દ્રિયોથી જે અનુભવીએ છીએ એના આધારે સુખ દુઃખની પરિભાષા કરીએ છીએ. પરંતુ કુદરતનો કાનૂન એવું કહે છે કે આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. શું નથી? સુખે નથી અને રાજપાટ ને મહેલ મળ્યા તો સુખી નથી, અને જે જંગલમાં રખડતા હતા એ દુખી પણ નતા. ખાલી તમારી માન્યતા, ખાલી તમારી. કુદરતનો કાનૂન એવું કે છે કે આ જગતમાં હું કોઈ પણ જીવતી વ્યક્તિને સુખ દુઃખ આપતી જ નથી. એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો તમારા એક્ઝામનું રિઝલ્ટ આપવાનું છે, કર્મનું ફળ આપવાનું છે. ફળને તમે સુખ માનો દુઃખ માનો, તમારી મરજી. સમજાય છે? ભિખારીને વધારે વધેલું ખાવાનું આપો તો એને સુખ લાગે, ને આપણા ઘરવાળાને આપો તો દુઃખ લાગે. બોલતા નથી. તો સુખ દુઃખ હકીકત છે કે માન્યતા છે? સમજાય છે કે નહીં? કોઈ ગરીબ માણસ હોય એને હાધેલા કપડા આપો તો બચારો ખુશ થઈ જાય. ફાટેલા નહીં પણ હાધેલા, તો બચારો ખુશ જાય. ને ઘરવાળાને કહીએ આ લોકોને, છોકરા છોકરીઓને, કે આ પહેરો હાધેલા. આવા કોણ પહેરે કે ખરાબ લાગે? તો વસ્તુ એકની એક જ છે, માન્યતા જુદી. ખ્યાલ આવ્યો? માણસને મીઠાઈ બહુ ભાવતી હોય ને મીઠાઈ વગર ચાલે જ નહીં એને, બરાબર છે? કારણ કે મીઠાઈ ભાવે છે એટલે એમાં એને સુખ માન્યું છે, બરાબર છે? પણ ડોક્ટર કહે કે ડાયાબિટીસ વધી ગયો છે અને હવે જો તમે મીઠાઈ ખાશો તો વધારે જીવાશે, તો પછી મીઠાઈ આપે તો અડકે ને. કારણ કે એની માન્યતા બદલાઈ જાય. હવે મીઠાઈ કરતા જીવવાનું મહત્વ વધી ગયું. પેલા મીઠાઈ નું હતું, હવે. તમે સમજાય છે મારી વાત? વિચાર કરો. સુખ દુઃખ બિલકુલ કલ્પના છે. હા, કર્મનો ભોગવો તો કમ્પલસરી છે, કે જે શ્રી રામ શ્રી કૃષ્ણ ને શ્રી મહાવીર ને પણ હતો. કર્મનો ભોગવો તો કમ્પલસરી છે, સુખ દુઃખ કમ્પલસરી. એ વ્યક્તિગત માન્યતા છે. કેવી છે? એક જ અવસ્થાને કોઈ સુખ પણ કહી શકે અને દુઃખ પણ.
આ બિલ્ડરો મકાન વેચે ત્યારે સુખી થાય ને આપણે લઈએ ત્યારે સુખી થઈએ. બોલતા નથી. બંનેની માન્યતા. ઝવેરી દાગીના વેચે ત્યારે સુખી થાય અને આ બહેનો લઈને પહેરે ત્યારે સુખી થાય. બંનેની સમજાય છે કે નહીં? દરેકની પોતપોતાની માન્યતા છે. એક કે છે લગ્ન કરીને અમે સુખી થઈએ, બીજા કે છે લગ્ન કરીને અમે દુઃખી થાય. દરેકની પોતપોતાની. એક કે છે છોકરા નથી એટલે દુઃખી છે, બીજા કે છે એટલે દુઃખી છે. સૌની પોતપોતાની. આમાં સનાતન ક્યાં આવે છે? વિચાર કરો. ઘણા લોકો મને પૂછતા હતા કે સ્વામીજી શારીરિક દુઃખ થાય તો દુઃખ કહેવાય ને, કારણ કે દુઃખ ફીલ થાય છે અમને કે છે. મેં કહ્યું એ બિલીફ છે. શું કીધું? એ બિલીફ છે. શરીરને દુઃખ થાય છે એ બિલીફ છે. પહેલી વસ્તુ એ કે શરીરને દુખે છે એવું આપણને લાગે છે, પણ ઊંઘે ત્યારે દુખતું નથી. શરીર છે તો બોલતા નથી. કારણ કે મને દુખે છે જાગૃતિ. શરીરને તો દુખતું જ હોય ને, એને તો પેન હોય એટલે. પણ તમને હું શરીર છું એવું રહેતું. હવે સમજાય છે? બીજો એંગલ કહું. શરીરમાં કેવું હોય કે ભાઈ અહીંયા આગળ ચીરો પડી ગયો હોય ચપ્પાનો અને દુખતું હોય ત્યારે આપણને લાગે બહુ દુખે છે, બહુ દુખે છે, બહુ દુખે છે. બરાબર છે? અને હજુ ચીરો હંધાયો ના હોય, બરાબર છે, અને ફ્રેક્ચર થાય તો આ ના દુખે. આ કરજો, અનુભવ કરજો તો આ નહીં દુખે પછી. કારણ કે તમારું ધ્યાન ક્યાં ગયું? આ તમે જુઓ. ખ્યાલ આવ્યો? આના ઉપરથી હું તમને આખું સાયન્સ કહેવા માંગુ છું. જ્યાં તમારું એટેન્શન છે તે તમારો અનુભવ છે. અને આધ્યાત્મ વિજ્ઞાન દેહાધ્યાસના એટેન્શન માંથી તમને બહાર કાઢે છે. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન સમજાવે છે કે મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર એ તમારો વિષય, માટે ત્યાં ઊંડા ઉતરવાની જરૂર. સમજાય છે? એટલે એમાંથી તમને મુક્ત રાખે છે. શરીરને ભોગવટો છે હિસાબ પ્રમાણે, પણ એ ભોગવટો મને છે એ માન્યતા આધ્યાત્મ વિજ્ઞાનમાં ખલાસ થઈ જાય છે. સમજાય છે? એટલે આ જગતમાં સુખ દુઃખ જેવી એક પણ વસ્તુ નથી. કર્મનો હિસાબ છે અને કુદરતનો એક જ કાનૂન છે. તમે જન્મો તારે કશું લાવવાનું નહીં અને મરી જાવ તારે પછી સુખ દુઃખ નો પ્રશ્ન જ ક્યાં છે? સુખી થતા નથી અને હિસાબ ખાલી પૂરો કરીએ છીએ. હિસાબ શરૂ થયો તારે જન્મ થયો, હિસાબ પૂરો થયો તારે મૃત્યુ થઈ ગયું. હિસાબના આધારે જન્મ, જીવન, મૃત્યુ છે. સુખ દુઃખ માટે આપણને લાગે કે આપણને રાજ મહેલ, બેલ, રાજપાટ, મહેલ બધું મળે તો કેટલા સુખી થઈએ. અને ભગવાન શ્રી રામ, ઇવન તો કૃષ્ણ, પાંડવો, મહાવીર આ બધા જંગલોમાં સુખી હતા, મહેલ હોવા છતાં. વિચાર કરો, ઉત્તમ જીવન એ લોકો જંગલમાં જીવ્યા. સમજાય છે ને? એટલે આ બધી માન્યતા છે સુખ દુઃખ. પણ હા, કર્મના હિસાબો ભોગવવા પડશે બધાએ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ જગતમાં સુખ છે કે નહીં? બધા સુખને ઝંખે છે, સુખ ખોળી રહ્યા છે, સુખ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. તો ખરેખર સુખ છે કે નહીં? ત્યારે આધ્યાત્મ વિજ્ઞાન કે છે સુખ તો છે, સનાતન છે, પણ એ અંદર છે, બહાર નથી. અને અંદર એટલે શરીરની અંદર નહીં, આત્માનો સ્વભાવ જ અનંત સુખ વાળો. એને અનંત સુખ વાળો બનાવવાનો. પણ તારી દ્રષ્ટિ શરીર ઉપર છે,
તેથી અનંત સુખ વાળા આત્માનો અનુભવ થતો. અનંત સુખ એ આત્માનો સ્વભાવ છે, એને કે બનાવવાનું. વિચાર કરો. પણ ઘણા લોકોને લાગે કે સ્વામીજી આત્મામાં અનંત સુખ છે, એવું માનું કે આપણે બુદ્ધિથી માની લઈએ. પણ તાર્કિક રીતે, લોજિકલી, સાયન્ટિફિકલી કઈ રીતે અમે એક્સેપ્ટ કરીએ કે આત્મામાં સુખ છે જ? એવું થાય ને બુદ્ધિને. ત્યારે મેં કીધું આત્મામાં સુખ છે, એનો સ્વભાવ છે, પણ તમારી અજ્ઞાનતાને કારણે અહંકારની બિલીફ આ 5 ઇન્દ્રિયોમાં સુખ માને છે, અને 5 ઇન્દ્રિયોમાં જેમાં સુખ માને છે એ વસ્તુ એને મળે છે. ત્યારે જે સુખ અનુભવે છે એ પણ આત્માની હાજરીથી અનુભવે છે. નહીં તો એ પણ અનુભવ. મરદાને આપણે 1 કિલો સોનું આપીએ તો આનંદ થાય? કારણ કે આત્માની હાજરી જોઈએ. માનેલું સુખ અનુભવવા માટે પણ એની હાજરી જોઈએ. પણ માનેલું સુખ છે એ હંમેશા ટેમ્પરરી હોય, અને એ સુખ રાગ દ્વેષ કરાવે. શું કરાવે? કારણ કે અવસ્થા વાળું છે. કેવું છે? અવસ્થા વાળું. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે આ આત્માની હાજરી વગર આ શરીર જીવતું છે એવું પણ અનુભવી શકાય. આત્માની હાજરી વગર આ ઇન્દ્રિયો પણ કામ કરી શકે. આત્માની હાજરી વગર આ મન વચન કાયા પણ કામ. આત્મા ના હોય તો જન્મ જીવન મૃત્યુ પણ. આત્મા ના હોય તો કર્મનો ભોગવટો પણ. આત્મા ના હોય તો નવા કર્મ બંધાય પણ. અને આત્મા ના હોય તો પુનર્જન્મ હોય જ નહીં. શરીરનો તો પુનર્જન્મ થાય જ નહીં. આત્મા છે તો જ મુક્તિ છે, અને આત્મા છે તો જ અનંત સુખ છે. બાકી આ સંસારમાં કોઈ જગ્યાએ અનંત સુખ. આ આત્મા છે એનો મેં પહેલો પુરાવો આપ્યો. બીજો, સામાન્ય રીતે લોકો આપણા ભારતીય સંસ્કૃતિ ને માનનારા, ધર્મ અથવા સનાતન ધર્મને માનનારા બધા જ લોકો આત્માને, કર્મના સિદ્ધાંતને અને પુનર્જન્મને માને જ છે. પણ એમની પાસે માનવા પાછળ કોઈ લોજિક નથી. ધર્મમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, અથવા ગુરુએ કહ્યું છે એટલે અમે માનીએ છીએ. એની પાસે કોઈ લોજિક નથી. એને કહેવાય કે ઠોસ કોઈને કહી પણ શકે. તો આજે હું તમને ઠોસ વાત કરવા માંગુ છું, તમે બીજાને પણ કહી શકો. આપણે બધા કર્મ અને કર્મ ફળમાં માનીએ છીએ, બરાબર? પેલું કર્મ હોય કે કર્મ ફળ? પેલું બીજ હોય કે ફળ હોય? પેલી એક્ઝામ હોય કે રિઝલ્ટ હોય? આપણો જ્યારે જન્મ થાય, જન્મતાની સાથે જ મા બાપ મળે છે, એ કર્મ કહેવાય કે કર્મ ફળ કહેવાય? બોલો. કર્મ ફળ. તો એનું કર્મ ક્યારે કર્યું? આગલા હતા. એટલે પુનર્જન્મ સાબિત થયો કે નહીં? કર્મનો સિદ્ધાંત સાબિત થયો કે નહીં? જેવા કર્મ એવું આત્મા સાબિત થયો? બોલો. જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હતા એ જ આત્માની હાજરીમાં કર્મ. બોડી જુદો પણ આત્મા તો. એટલે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત આત્મા થઈને સિદ્ધ થાય છે લોજિકલી. એમાં કયા ધર્મમાં લખ્યું છે એ ઇમ્પોર્ટન્ટ. આ તો સનાતન સત્ય છે.
પણ આ વાતોને ભારત વર્ષની અંદર વિભાજનને કારણે ના સમજાય. ધર્મ એક ખોટા નતા, સંપ્રદાયો એક ખોટા નતા. રામને, શ્રી રામને માનનારા, કૃષ્ણ ભગવાનને માનનારા, મહાવીર ભગવાનને માનનારા, શિવ ભગવાનને માનનારા, સ્વામિનારાયણ ભગવાનને માનનારા કોઈ ખોટા નથી. પણ એ બધા માર્ગ સનાતન સત્ય તરફ જવા માટેના હતા. શું હતું? પણ સાંપ્રદાયિક સત્યને સનાતન સત્ય બતાવી દીધો. એટલે સનાતન સત્યમાં જવાનો પ્રશ્ન આવ્યો. હવે તમને ધર્મથી જ મુક્તિ થશે. ખરેખર સીડી હતી. શું હતી? ધર્મના માર્ગથી છેલ્લે જવાનું હતું સનાતન સત્ય. અને આત્માની ખોજ અને અનુભૂતિ સનાતન સત્યથી, સાંપ્રદાયિક સત્યથી તો પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત થાય. સનાતન સત્યની પ્રાપ્તિ એટલે અનાદિકાળથી આ રીતે ફસાયા હતા. મેં કીધું ધર્મો એક પણ ખોટા નથી, પણ ધર્મો વચ્ચે જે વિભાજન છે કટ્ટરતાનું, એ ખોટું છે. માર્ગ તરીકે એકે માર્ગ ખોટો નથી, પણ તમે એવું ના કહો કે આ અંતિમ સત્ય છે. સ્કૂલમાં કે કોલેજમાં એકે ધોરણ ખોટું હતું, પણ તમે સ્કૂલમાં એમ કહો કે 5મું ધોરણ છેલ્લું ધોરણ છે, તો શું થાય? સમજાય છે કે નહીં? કોલેજનું પહેલું વર્ષ આપણે એમ કે આ છેલ્લું વર્ષ છે, તો ચાલે? ધોરણ છે એ બરાબર છે, પણ અલ્ટિમેટ એમ દરેક વસ્તુને સ્વીકાર કરવો પડે કે સ્ટેપ તરીકે બરાબર છે. પણ તમે સ્ટેપને અંતિમ સત્યમાં તો આગળ પછી કોઈ ખોળે. બસ આ ભૂલ થઈ છે. અને એ ધર્મની વચ્ચે હરીફાઈને કટ્ટરતા નથી. મારો ધર્મ મોટો, મારો સંપ્રદાય મોટો, એના કારણે આ બધું થયેલું છે. સમજાયું? એટલે અનાદિકાળથી આવું થયું છે. અનાદિકાળથી. એટલે આ વિજ્ઞાને, આધ્યાત્મ વિજ્ઞાને એને બહાર કાઢ્યા. શું કર્યું? બહાર કાઢ્યા. કે ભાઈ ધર્મ તારો ગમે તે હોય, એ ધર્મ એ પ્રકૃતિનો વિષય છે. કારણ કે તને જન્મજાત જે ધર્મ મળ્યો એ તો શરીરને મળ્યો, અને તું તો આત્મા છું. શરીરને જે ધર્મ મળ્યો એ કર્મના ઉદય પ્રમાણે મળ્યો છે. એ શરીરનો ધર્મ છે, એ કર્મ ફળ છે. એ આત્માનો ધર્મ એટલે એને કુળ ધર્મ કહેવાય. શું કહેવાય? જે કુળમાં જન્મ્યા એ આપણો, પણ આપણો એટલે કોનો? શરીરનો. અને આપણે તો મૂળ સ્વરૂપે શરીરથી મુક્ત એવા શુદ્ધાત્મા છે. આપણો ધર્મ અને પ્રકૃતિનો ધર્મ બંને કેવા છે? પ્રકૃતિ એનો ધર્મ પાળે, એમાં આત્માને કોઈ વાંધો જ નથી. પણ તમારી માન્યતામાં પ્રકૃતિના ધર્મને મારો ધર્મ માનવો એ ભૂલ છે. પ્રકૃતિના ધર્મ ભૂલ. પ્રકૃતિ પ્રકૃતિનો ધર્મ પાળે અને હું મારા ધર્મમાં રહું તો વાંધો. સમજાય છે? ભૂલ ક્યાં છે આપણી? પ્રકૃતિના ધર્મને, કુળ ધર્મને મૂળ ધર્મ માનવામાં આવ્યા. એટલે પછી મૂળ ધર્મ ખોળવાનો રહ્યો. આધ્યાત્મ વિજ્ઞાને કુળ ધર્મ, મૂળ ધર્મ બેને જુદા પાડ્યા અને બંનેના સ્ટેટસ જુદા પાડ્યા. કુળ ધર્મ એ પ્રકૃતિનો ધર્મ છે, મૂળ ધર્મ એ આત્માનો ધર્મ છે. આત્મા પ્રત્યેક અવતારમાં એક જ હોય. કુળ ધર્મ અને પ્રકૃતિ દરેક અવતારમાં બદલાયા કરે. મૂળ ધર્મ ક્યારે બદલાય? એટલે જન્મો ત્યારે તમને જે મળે છે એ બધું કર્મ ફળ છે. જન્મો ત્યારે મા બાપ મળે, ભાઈ બહેન મળે, રહેવાનું ઘર મળે, ધર્મ મળે, પડોશી મળે, બીજા બધા રિલેટિવ્સ મળે. આ બધું જ મળે, પણ રિઝલ્ટ રૂપે મળે. એમાં તમારો કોઈ પુરુષાર્થ, ગયા અવતારના કર્મના. એટલે
હવે ફળ સ્વરૂપે આપણને જે મળ્યું એમાં આપણી પાસે કોઈ પસંદગી નથી. વિચાર કરો, આપણે જન્મીએ તો મા બાપની પણ પસંદ આપણે ના કરી શકીએ. ભાઈ બહેન ને પસંદ, ધર્મને પસંદ, રહેવાના ઘરને, ગામ મળે એમાં આપણી પસંદગી નહીં, મામા મામી કાકા કાકી મળે એમાં, પડોશી કોણ મળે એમાં પસંદગી નહીં, અરે નામ મળે આપણું એમાં પસંદગી નહીં. બોલતા નથી, આપણું નામ બીજા પાડે. બોલો, બોલતા નથી કે આપણે પાડીએ. વિચાર કરો, નામે બીજા પાડે અને લઈ લે બીજા, આપણે ગયા પછી લઈ લે લોકો પાસે. વિચાર તો કરો, કેવી દુનિયા કેવી છે. આ સનાતન સત્ય છે. આ કોઈ ધર્મ સંપ્રદાય કે વ્યક્તિનું સત્ય હકીકત છે. આવું સત્ય. અને જન્મ્યા તારે નામ મળ્યું એટલે નામ અને નામની માયા, અને નામ લીધું એટલે માયા પૂરી થઈ ગઈ. અને માયાને આપણે સાચી માનીએ છીએ. એ માયા જે કે છે એ કુદરતે બનાવેલી કર્મના ફળ રૂપેની જાળ છે. શું છે? અને એ જાળમાં ભલભલા ફસાઈ જાય છે. માયાની જાળમાં શું થઈ જાય છે? ફસાઈ જાય છે. કેમ? કારણ કે માયાની જાળમાં જે દેખાય છે ને એ બધું મારું માને છે, સાચું માને છે. નોય સાચું. આ સાચું, આ શ્વાસ ચાલે ત્યાં સુધી જ છે. બોલતા નથી. જન્મ્યા ત્યારે પહેલા બીજા આગલા અવતારમાં કોણ પરિવાર હતો એ ખબર નથી, અને મર્યા પછી કયો મળશે એ પણ. બોલો, વિચાર કરો. પણ જયારે જન્મ્યા પછી જે દેખાયું ને એ લાગ્યું કે આ તો બધા આપણા જ છે, નહીં કોઈ આપણા. આ બધા હિસાબ વાળા છે. કેવા છે? અને જેમ જેમ હિસાબ પૂરો થાય એમ. બોલો, જે જન્મ આપે મા બાપ પણ. વિચાર કરો. કારણ કે હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ. આપણો હિસાબ છે ત્યાં સુધી વ્યક્તિ ભેગી નહીં. તો મેં ઘણા લોકોને એવા જોયા છે સાહેબ કે મા બાપે જીવતા હોય ને છોકરાને વહુએ જીવતા હોય, પણ એક રહેતો હોય અમેરિકામાં, એક રહે ઇન્ડિયા. બોલતા નથી. 5 વર્ષે ભેગા ના થાય, ટાઈમ ના હોય ને. અહીંયા આવીને કરવાનું શું? વિચાર કરો. કારણ કે એવો હિસાબ છે. શું કરાવે? મોથી હિસાબ બાંધ્યો હતો તો હવે પૂરો કરો. માયાની જાળ. શું કહેવાય? ફસાઈ ગયા. શું થઈ ગયા? ગયા અવતારમાં નક્કી કર્યું હોય જે મારા છોકરાઓ કોઈની પાસે ભીખ ના માગે, એને પૈસાની કોઈ દિવસ છૂટ ના રહેવી, કોઈ દિવસ મુશ્કેલી ના પડે, એને પોતાની બધી જ ઈચ્છાઓ પૂરી કરે એવી શક્તિ મારી પાસે હોવી. આવો ભાવ કર્યો હોય એટલે અત્યારે આ ભાવમાં અબજોપતિ થાય, અને પછી એમના છોકરાઓ એને પૈસા આપવાના નહીં, માંગવાનું નહીં, ક્રેડિટ કાર્ડ આપી દેવાનું, વાપર્યા જ કરે, બાપા ભર્યા જ કરે. બોલતા નથી. કોઈ છોકરાઓ સુધરે કે બગડે? પછી કે બગડી ગયા તો કે માયાની જાળમાં તમે ખોટા બીજ નાખી દીધા. શું નાખી દીધા? બીજ ખોટા નાખી. છોકરા દુઃખી થવા જોઈએ એનો પ્રશ્ન નથી, પણ ટ્રેનિંગ, દરેક વસ્તુની કિંમત હોવી જોઈએ, નહીં તો તમે બરબાદ થઈ જશો. શું થઈ જશો? દાદા ભગવાન જમવા બેસતા હતા ને તો થાળીમાં 2-4 દાણા હોય તે આમ ચમચીથી ચાટીને લઈ લેતા હતા. તો કોઈ પૂછે કે દાદા રહેવા દો ને, કઈ વાંધો નહીં, હાથ ધોઈ નાખો ને. દાદા કે ના, આ આપણી ક્રેડિટ છે. શું છે? તમે નહીં ખાવ તો તમારી ક્રેડિટ તો વપરાઈ ગઈ. તમે કોઈ 500 રૂપિયાની વસ્તુ લઈ દઈ ખાવાની, બરાબર છે, અડધી ખાધીને અડધી ફેંકી દીધી, તમારે તો 500 જ ગયા ને. બોલતા નથી. એમાં ક્રેડિટ એટલે તમારું પુણ્ય. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ
એ કુદરતની ભાષામાં તમે નુકસાન કરી રહ્યા છો. કોની ભાષામાં? એટલે ઉપયોગ હોવો જોઈએ અને સદુપયોગ હોવો જોઈએ. શું હોવો જોઈએ? દુરુપયોગ નહીં. શું ના હોવું જોઈએ? જ્ઞાની પુરુષ દાદા ભગવાન જયારે એમની બિઝનેસ કરતા હતા ત્યારે એમના ઘરની અંદર એક કોઈ પણ વસ્તુ એવી ના આવે કે જે મોસ્તો કરે. એક પણ વસ્તુ ખાલી જરૂરિયાતની વસ્તુ કરિયાણું. અમે જે 12-13 વર્ષ જ્ઞાની પુરુષ સાથે રહ્યા, અમે ક્યારેય જોયું નથી કે એમને બા માટે કઈ કપડા લાવવા હોય કે જાઓ બી કપડા લઈ આવો ચાલો 500 રૂપિયા કે એમને મંગાયા હોય, એવું પણ નહીં. ઘરમાં પણ એવું કશું જ નહીં કે જેમાં એમને એક્સપેન્સ કર્યો હોય. એક ખુરશી પણ નહીં લાયેલા. ઇલેક્ટ્રિક આ તે કશું જ નવું નહીં. વિચારો કરો. હંમેશા એક વિચાર કરવાનો કે માણસની પુણ્ય છે ને, તમે જો બેલેન્સ એ બેલેન્સને તમે લક્ઝરિયસમાં વાપરી નાખશો, શું કરશો? તો તમે આધ્યાત્મમાં એ નથી લાયા, એ નક્કી થશે. અને આધ્યાત્મ વાળી પુરુષો વાળી લક્ઝરી અબજોપતિના ઘેર રહીને તો એ પણ કેવો રહે? એકદમ સાદગી, સિમ્પલ. કેમ કે એનું પુણ્ય એના માટે નથી, વૈભવ ભોગવવા માટે. ભલે પુણ્યથી વૈભવ મળ્યો પણ એને એમાં ઇન્ટરેસ્ટ, એટલે એ તો સાદગીમાં રહેતો હોય, ભલે બધા લક્ઝરી જીવતા હોય, કારણ કે એનું પુણ્ય જુદી જગ્યાએ છે. એ આધ્યાત્મમાં લઈને આવે છે પુણ્ય. આ ભૌતિકમાં ભૌતિક મળ્યું ખરું એને, પણ એના ભોગવટા માટે નથી. એટલે બહુ બહુ મોટી વસ્તુ છે. એ જ્ઞાનીઓ હંમેશા સહજ હોય, સરળ હોય, સુગમ હોય, સાદગી વાળા હોય. શ્રીમદ રાજચંદ્ર જુઓ, હીરાનો ધંધો કરતા હતા પણ જીવન કેટલું સિમ્પલ. કપડા લત્તા, રહેવાની સ્ટાઇલ, તમને એમના જીવનમાં કોઈ જગ્યાએ લક્ઝરિયસ ના દેખાય. સમજાય છે? ઇકોનોમી વાળી લાઈફ દેખાય. કેવી દેખાય? લઈ લો, રહેશે. જીવ માત્ર સુખને ખોળે છે. સુખ અને દુઃખ એ માત્ર કલ્પના છે, અને સાચું સુખ બહાર નથી પણ અંદર છે, એ સમજાયું. બીજું, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને આત્મા, એ સમજાયું. હવે એની આગળ જઈએ, શરીરની વાત કરીએ. શું કરીએ? શરીર, જેનાથી આપણે બધા કર્મ ભોગવીએ છીએ. એ શરીર શું છે? આ બહુ જ સમજવા જેવી વાતો છે, જે અત્યાર સુધી આપણે જાણી નથી, જાણવી જોઈતી હતી. પણ જ્યાં સુધી બતાવનાર ન હોય ત્યાં સુધી સામાન્ય વ્યક્તિઓ ન જાણી શકે. સ્વાભાવિક વસ્તુ છે. તો આપણું આ શરીર છે, શરીર આ દુનિયામાં 7.5 કે 8 અબજની જે વસ્તી છે મનુષ્યોની, એમાં બધા જ મનુષ્યોની શરીરની ડિઝાઇન એક જ સરખી છે. આ જ રીતે બધાને 5 ઇન્દ્રિયો છે, માથું છે, હાથ છે, પગ છે. ડિઝાઇન બધાની એક જ સરખી. જન્મ, જીવન, મૃત્યુ અલગ અલગ, પણ ડિઝાઇન શરીરની એક જ છે. કેમ? કારણ કે ડિઝાઇન મનુષ્યની કુદરતે બનાવી છે. એ રામકૃષ્ણમાં આવ્યું પણ આ જ ડિઝાઇન ના હોય, એમાં ડિઝાઇનમાં ફેરફાર ના થાય. બધાનું શરીરની સિસ્ટમ આ જ હોય. કોઈની બેની જગ્યાએ 4 આંખો ના હોય, એકની જગ્યાએ 2 માથા ના હોય. કુદરતની બનાવેલી ડિઝાઇન છે. એટલે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. બીજું, હવે આ શરીરની વાત કરીએ, ફિઝિકલ બોડી.
પેલી ડિઝાઇન હતી, મેપ. હવે આ ફિઝિકલ બોડી, આ શરીર જે બન્યું છે એ પંચ મહાભૂતનું બન્યું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આ પંચ મહાભૂત પણ કોના છે? ડિઝાઇન એ કુદરતની. શરીરે હવે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવું હોય તો શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? કુદરત આપે. હવે આ શરીર હવા, પાણી, ખોરાક લે તો ખરું, પણ એને પચાવી અને લોહી બનાવવું એમાંથી, ખોરાકમાંથી, અને બોડીના બધા પાર્ટ્સમાં 24 કલાક પહોંચાડવું, એ કોણ કરે? એ કુદરત કરે. ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું, હવા, પાણી, ખોરાક એ કુદરતના, એને પચાવીને લોહી બનાવીને આખા શરીરમાં પહોંચાડવું, એ કામ પણ. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચ મહાભૂત શેમાં ભળી જાય? તો પછી આપણું શું? બોલતા નથી. નહીં, મારું મારું કરીએ છીએ, પણ છે ક્યાં? એ કોને છે? કોઈ જગ્યાએ મારું કહેવાથી મારું થવાનું? વિચાર કરો. સમજાય છે? મારું કહેવાથી મારું થવાનું. એટલે જો શરીર જ આપણું નથી, કુદરતનું છે, તો સંબંધો કોના? બોલો. સંપત્તિ કોની? સાધન કોના? ને સત્તા કોની? તો પછી આપણું શું? બોલો. શરીર જ આપણું નથી તો સંબંધો આપણા કેવી રીતે હોય? સંપત્તિ આપણી કેવી રીતે હોય? યસ કે નો? આખી જિંદગી મારું 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 કરીને મરી જઈએ છીએ. કુદરત કે તારું છે નહીં. આ દુનિયામાંથી કશું લઈ જવાની સત્તા કુદરતે કોઈને આપી. વિચાર કરો. કોઈ કે ભાઈ આ બંગલા, મોટર, ગાડી બધું મારું છે, મારી મહેનત થી બનાવ્યું. ભાઈ તારી મહેનત થી બનાવ્યું એ હકીકત છે, પણ તારું નથી. તું જીવે ત્યાં સુધી વાપરી શકીશ, લઈ નહીં જઈ શકે. બોલતા નથી. યસ કે નો? આપણે શોરૂમમાં જઈએ, કાર શોરૂમમાં, અને પછી કારનો ભાવ પૂછીએ, અને પછી આપણે કહીએ કે કેટલાની? તો કે 12 લાખ રૂપિયા. એટલે 12 લાખ રૂપિયાનો ચેક આપી દીધો. તો પેલો કે છે કે કાર બહાર નહીં લઈ જવાની. બોલતા નથી. તો પછી આપણે કહેવાય? ત્યાં સમજણ પડે, અહીં નથી સમજણ પડતી. કે આ દુનિયામાંથી કોઈ બહાર લઈ જઈ શકતું માટે આપણી નથી. કુદરતે આપણને કર્મના ભોગવટા માટે આપી છે. કર્મનો ભોગવટો પતી જાય એટલે શરીર અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કુદરત લઈ લેશે. તમને ભોગવવા માટે આપ્યું છે, માલિકી માટે. અને તમે માલિક થઈ ગયા. શું થઈ ગયા? એનો માર ખાઈએ છે, માલિકીનો. વસ્તુનો માર નથી, માલિકીનો. વસ્તુ તો કુદરતે આપણને ભોગવવા માટે જ આપી છે, પણ આપણે માલિક થઈ જઈએ છીએ. શું થઈ જઈએ છીએ? ખ્યાલ આવ્યો? એક ભાઈએ બહુ સરસ પૂછ્યું હતું. મને કે છે કે માણસો સામાન્ય રીતે જે રોગી થાય છે, શારીરિક તકલીફો આવે છે, એના કારણો શું? તો મેં કીધું એબનોર્મલ. કર્મનો ભોગવટો તો ખરો, પણ કારણ શું છે એમાં? તો કે એબનોર્મલ જીવન. કેવું? તમને ખબર છે કે આ વનસ્પતિ છે, એને આટલું જ પાણી જોઈએ. હવે 4 ગણું નાખી દઈએ તો? વિચાર કરો. એવી રીતે આ વનસ્પતિને આટલો જ તાપ જોઈએ. વધારે તાપ હોય તો બળી જાય.
તમે વિચાર કરો, આને ઉછેરવા માટે આટલું જ ખાતર જોઈએ, પણ આપણે ચાગવું નાખી દઈએ તો વિચાર કરો, એ અહીંયા સમજણ પડે છે. અહીંયા સમજણ સમજવાનું છે. દરેક વસ્તુના રિએક્શન તો આવે ને, ભલે કર્મનું ફળ છે, પણ સમજણ તો હોવી જોઈએ ને આપણી પાસે. સમજણ નથી આપણી પાસે. શું નથી? જ્ઞાન નથી સાચું. સાચું જ્ઞાન હોય તો માણસ ભય ના પામે. સાચું જ્ઞાન હોય તો માણસને એવું ના થાય કે મારી ભૂલ છે. સાચું જ્ઞાન હોય તો ભોગવટો પણ આ અજ્ઞાનનો ભોગવટો છે. શું છે? તમારી પ્રકૃતિનો કંટ્રોલ ડાક્ટર લઈ લે, એ શું થઈ ગયું? બોલતા નથી. ખ્યાલ આવી ગયો? તમારો ડોક્ટર તમારો કંટ્રોલ લઈ લે, ઓપરેશન કરવા જાય ત્યારે. ખ્યાલ આવી ગયો? બસ હવે તમે જે કરો એ સાચું, કારણ કે ચેરો છો તમે. હવે કેવું હાધો છો એના ઉપર આધાર. ઉભો થાય કે બોલતા નથી. યસ કે નો? કેવા કર્મના ખેલ છે આપણા, કે આપણે આપણું જીવન કોઈને આપી દેવાનું. ભલે ઉદય કર્મ છે, પણ સમજવાની વાત કરું, કેવા કર્મ છે, હોપવું પડે કોઈને. સમજાય છે કે નહીં? આપણે હેન્ડીકેપ થઈ જઈએ, આધારિત થઈ જઈએ છે ને એના સહારે. હવે એ કરે સાચું. ગયા અવતારના કર્મ તો ખરા, પણ અત્યારે આ અવતારમાં લાગે કે હવે એ કરે સાચું. થાય કે ના થાય? વ્યવહારથી આવું છે. એટલે કુદરતનો કાનૂન સમજવો હોય તો પેલું સમજવું, કોઈ પણ વસ્તુ એક્સેસ તમારી માલિકીની છે કે નથી અગત્યનું નથી. તમારી પાસે બહુ ખાવાની વસ્તુ પડી છે અગત્યનું નથી. જરૂરિયાત કરતા વધારે ખાધું તો રિએક્શન થશે, ભલે તમારા ઘરનું હોય તો. બોલતા નથી. ના સમજાયું? પ્રશ્ન તમારું છે કે પહેલી વસ્તુ આ દુનિયામાં કશી વસ્તુ કોઈની છે જ નહીં. છે કોની? હવે એનો દુરુપયોગ કરો, એનું કુદરત શું તમને આપશે? ફળ આપશે, રિએક્શન રૂપે. ખ્યાલ આવે? એટલે આ જગતમાં સિદ્ધાંત સમજો કે આ શરીર ની ડિઝાઇન કુદરતની, પંચમહાભૂત કુદરતના, હવા પાણી ખોરાક કુદરતના, એને પચાવીને લોહી બનાવીને 24 કલાક બધા શરીરના પાર્ટમાં પહોંચાડવું કુદરતનું કામ. શ્વાસ બંધ પણ કુદરત કરે, અને છેલ્લે પંચમહાભૂત રહે પણ કુદરત પાસે. જો શરીર કુદરતનું હોય તો સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ કોના હોય? હવે શરીર કુદરતનું હોય તો ભોગવે પણ કોણ? એને કહે છે હું ભોગવું છું. બોલો ને, આત્મા ભોગવે? આત્માની હાજરીમાં ભોગવટો છે. આત્માને સમજાય છે કે નહીં? આપણી હાજરીમાં કોઈનું એક્સિડન્ટ થઈ જાય એટલે આપણું થઈ ગયું. સમજાય છે? શું થયું? આપણે ઇલેક્ટ્રિક બંધ થઈ ગઈ ને, પાવર થઈ ગયો. એટલે સમજવા જેવું છે. એટલે આખી જિંદગી આવું અજ્ઞાનતાથી આપણે જીવીએ છીએ. જીવન તો આપણું ફિક્સ છે, પણ અજ્ઞાનતાને કારણે નવા કર્મો, માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ ને દેહાદ્યાસથી. શરીર હું છું, જન્મ જીવન મૃત્યુ મારા છે, બાળપણ યુવાની ઘડપણ મને થાય છે, સુખ દુઃખ હું ભોગવું છું, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, મન વચન કાયા હું ચલાવું છું. ખ્યાલ આવે ને? કોઈ સુખ દુઃખ મને આપે છે, હું કોઈને આપું છું તો હું ભોગવું છું, બીજા ભોગવે છે. આ બધું જ અજ્ઞાન છે. આ બધું કુદરત શરીર પાસે કરાવડાવે છે કર્મના ફળ રૂપે. એમાં આપણે જો કુદરતી રચના જોઈએ તો અવસ્થા પાસ થઈ જાય, અને કુદરતી રચના ન જોઈ એને કુદરત કહે છે ડખો દખલ કર્યું. શું કર્યું? આપણને એમ થાય કે અત્યારે આટલી ગરમી કેમ આપી દીધી, પણ કુદરત કે છે મારે તારું જોવાનું છે કે સમગ્રનું જોવાનું છે. બોલતા નથી. સમજાય છે કે નહીં? અહીંયા આગળ
આજુબાજુના વિસ્તારોમાં જો ગરમી ને તાપ ન પડે તો એટલા બધા મચ્છરો થઈ જાય કે માણસ જીવી ના શકે. યસ કે નો? એટલે તાપની પણ એટલી, અને વનસ્પતિને ઉગાડવા માટે પણ અમુક વનસ્પતિને ભારે તાપની, આ કેરીઓ પકવવી હોય તો તાપ જોઈએ. વરસાદ પડે તો ચાલે, માવઠું આવે તો ચાલે? વિચાર કરો. એટલે એને તો સમગ્રની વાત છે, તમે વ્યક્તિગત જુઓ છો. ખ્યાલ આવે કે નહીં? આપણે મને કે હું બહાર જવા નીકળું છું તૈયાર થઈને, વરસાદ ના પડે તો સારું. ખ્યાલ આવ્યો કે નહીં? ને છત્રીના ધંધા વાળો કે વરસાદ પડે તો બોલો, પેલો ખેડૂત કે વરસાદ પડે તો બોલો. હવે આ દુનિયા કોઈની મરજી જ ચાલે છે, પણ કુદરત કે છે તારે આની જરૂર નથી. તારે જીવવા માટે અને કર્મના હિસાબ ભોગવવા માટે જે જે સંજોગ અને શક્તિની જરૂર છે એ પ્રોવાઈડ કરવાની જવાબદારી મારી છે. તું શું કામ આમાં ઊંડો ઉતરે છે? જે રોલ મારો છે એને બજાવવા દે ને. ખ્યાલ આવ્યો કે નહીં? જન્મે ત્યારે તું મા બાપ નક્કી નથી કરતો, હું કરીને મોકલું છું. બોલતા નથી. ભાઈ બને હું નક્કી કરું, તું નક્કી. રહેવાનું ઘર ધર્મ હું નક્કી કરું છું. નામ પણ તું નક્કી કરી શકે? બોલો. સમજાય છે? સમજાયું કે નહીં? હવે આપણે ભારત દેશમાં બધા કે છે રાશિ પ્રમાણે નામ છે. ફોરેનમાં ક્યાં રાશિ છે? જો બોલતા નથી, એ લોકોનું ભવિષ્ય નથી. એટલે આ બધી માન્યતાઓ છે. શું છે? બસ હવની પોતપોતાની માન્યતા છે. તમારા હિસાબમાં જે લખ્યું છે એ થવાનું છે. પણ આ દુનિયા છે ને, બધા અલગ અલગ બુદ્ધિ જેમ વધે ને આ દુનિયામાં, એમ બધા પ્રોફેશનો વધતા જાય. શું વધતા જાય? પ્રોફેશનો, ધંધા. ખ્યાલ આવે ને? પહેલા જમાનામાં માદા પડે ત્યારે એક જ વૈદ હતો ગામમાં, બચારો નાડી ધોઈને કે જ્યાં લઈ જાવ પતી ગયો. હવે તો ડોક્ટરો કેટલા પ્રકારના, ટ્રીટમેન્ટો કેટલા પ્રકારની. ખ્યાલ આવી ગયો? આયુર્વેદિક, એલોપેથી, ખ્યાલ આવી ગયો ને? હોમિયોપેથી, ખ્યાલ આવી ગયો? હવે તો પછી પાણી પદ્ધતિ ને પેલી માટીની પદ્ધતિ ને, ખાવામાં તમારે 12 કલાક ખાવ ને 4 કલાક ખાવ ને 8 કલાક ખાવ ને આ ખાવ ને આ ના ખાવ. કેટલી બધી ટ્રીટમેન્ટો. માણસ ગાળો થઈ જાય, વાંચી જાય. કરવું હું? એક કે છે આ ખાવ તો સારું, પેલું કે ખવાય જ નહીં. યાર હવે કરવું હું આપણે? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? આપણે ગયડાઓને કહીએ તો ઘી પીધા વગર કેમ ચાલે? આ કે ઘી તો અમારે ખવાતો શરીર વધી જાય. હવે આ કરવું હું આપણે? ખ્યાલ આવ્યો? ઘણા કે છે ઘી દૂધની આઈટમ ના ખવાય કે છે. ખ્યાલ આવ્યો ને? એવું કે છે એટલે એ લોકો વિઘન કરે છે. વિઘન કે છે ને, વિચાર કરો. ને આપણા વાળા કે છે દૂધની આઈટમ થી તો જીવન ચાલે છે આપણું. દૂધ, દહીં, માખણ, ઘી, પનીર, છાશ, બધું એનાથી થાય. ખ્યાલ આવે ને? કૃષ્ણ ભગવાન એ જ ખાતા હતા, બોલતા નથી. ખ્યાલ આવ્યો? પણ આ બધું કાળને આધીન છે. બધું માન્યતાઓ બધી કેવી છે. મારા મહાત્મા હતા તો મને કે સાહેબ કૃષ્ણ ભગવાન બધી ઘીની આઈટમ ખાતા હતા, દૂધની આઈટમ, બધું દૂધ, દહીં, માખણ, છાશ, ઘી. તો આપણે ના ખવાય? મેં કીધું પણ ગોવાળિયાના ઘેર રહેજો ને, ભાજી પાઉં થોડા હોય એના ઘેર. ગોવાળિયાના ઘેર બીજું શું હોય? દૂધની આઈટમ જ હોય ને, બીજું શું કારણ? ગમે તે આઈટમમાં પણ દૂધ જ હોય ને. એવું એ તો દરેક ને કાળને આધીન છે બધું. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે એવું અનાદિકાળથી આપણે ભ્રાંતિમાં જીવી રહ્યા છે. અજ્ઞાન માન્યતાઓ. કઈ માન્યતા? એ અજ્ઞાન માન્યતા શરીરે હું છું, મન વચન કાયા મારા છે અને હું ચલાવું છું. આ બધી ભ્રાંતિ છે. કુદરતે તમને વિચાર કરવાની, બોલવાની કે ક્રિયા કરવાની પણ સ્વતંત્રતા નથી આપી કોઈ જીવને. નહીં તો રામાયણ મહાભારત થાત જ નહીં ને.
યસ કે નો? સમજાય છે? થોડું ખોલવું તો ખોલી નાખો, કારણ કે આટલા છે ને ગરમી લાગશે. જાળી રાખજો. હા બસ, ગ્લાસ ખોલી નાખો, જાળી રાખજો. ખોલો, અવાજ નથી આવતો એટલે ખોલો, કઈ વાત નહીં. થોડું કે આપણે આપણા જીવનમાં એટલું ધ્યાન રાખો કે જન્મ, જીવન ને મૃત્યુ જે શરીરનું છે એ કુદરતે આપેલા કર્મના ફળ સ્વરૂપે છે. એનું ટેન્શન, બોજો લેવાની જરૂર નથી. તમારા આયુષ્ય કર્મ પહેલા તમે મરવાના નથી, ને આયુષ્ય કર્મના પછી પણ તમે મરવાના નથી, ટાઈમે જ મરવાના છો. અને દરેક વસ્તુ એના ટાઈમે થાય છે, તમારા ટાઈમે નહીં. બોલતા નથી. જન્મ પણ કુદરતના ટાઈમે, મરણ પણ, લગ્ન પણ, બધું કુદરતના ટાઈમે થાય. અને કુદરત ટાઈમ કેમ નક્કી કરે છે? આપણા ગયા અવતારના કર્મના ફળ રૂપે એની મરજીથી કરતો. એટલે કુદરતનું સંચાલન છે. આ ખોલું ખોરાક એટલે કુદરતનું સંચાલન છે. શું છે? એટલે તમને સમજાય, જન્મ, જીવન, મૃત્યુ એ કુદરતના છે. અને જન્મ, જીવન, મૃત્યુના સંજોગો કુદરત આપે છે. શરીર પણ કુદરતનું છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કુદરત ભોગવવા માટે આપે છે કુદરતના. અને રહે છે પણ અનનેસેસરી મારું મારું માનવાની જરૂર. બીજું, જન્મ્યા ત્યારથી જીવનનો એકે એક દિવસ ખલાસ થઈ રહ્યો છે. જીવન ઘટતું જાય છે ને આયુષ્ય વધતું જાય છે. સમજાય છે? આ કુદરતી પ્રક્રિયા છે. એટલે આપણે આમ કહીએ છીએ કુદરત, બહારની લૌકિક ભાષામાં કે હું જીવી રહ્યો છું, કુદરત કે છે તું મરી રહ્યો છું. શું છે? રોજ જે તારો એક એક દિવસ ઓછો થાય છે, તું માને કે ના માને, આમાં કોઈ ચોઈસ. સમજાય છે? એટલે ખાસ ધ્યાન રાખો કે મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર. અને કુદરતી રચનામાં મારા ચિંતા કરવાથી કોઈ ફેરફાર. બીજું, જેટલું તમારે ભોગવટો આવવાનો હશે, સાથે કુદરત એવી શક્તિ પણ. જે માણસને આમ ટાંકણી પાડે તોય ચીસો પાડતો હોય. શું કીધું? ટાંકણી પડે, આમ ટાંકણી વાગે ને તોય ચીસો પાડતો હોય. એ ફ્રેક્ચર થાય તોય જીવે, મરે નહીં. બોલતા નહીં. ના સમજાયું? શક્તિ કોણ આપે છે? આ તમે સમજો પેલા. એટલે આપણને એમ થાય કે હવે શું થશે એ વિચારવાની જરૂર. અને વિચાર આવે તો એને બાયપાસ કરવાનો, એને મહત્વ. બીજું, આપણું જે લાઈફ છે, લાઈફ, જીવન, એ એક પ્રકારનું જીવન જે છે એક પ્રકારનું ફિક્સ ડ્રામા છે. શું છે? ફિક્સ ડ્રામા છે. એ ડ્રામા જન્મ્યા પહેલા આખો લખાઈ ગયો છે આપણા કર્મના આધારે. હવે એ ડ્રામા રિઝલ્ટ પ્રમાણે આવે છે. એમાં આજે મારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કે મારી શક્તિથી હું ફેરફાર કરી શકીશ, એ શક્ય. ખ્યાલ આવ્યો? અને આજે જે ડ્રામા થઈ રહ્યો છે જીવનમાં, મન, વચન, કાયાથી, આપણાથી કે બીજાનાથી, એના માટે કોઈ પણ વ્યક્તિ આજે જવાબદાર નથી. માટે આ જગતમાં એકબીજાનો ભોગવટો હોવા છતાં કોઈ ગુનેગાર. કારણ કે કોઈ સ્વતંત્ર હોય તો ગુનેગાર છે. સ્વતંત્ર હોય તો ગુનેગાર. સ્વતંત્ર કોઈ, બધા કુદરતી કાનૂનને આધીન છે. ખ્યાલ આવ્યો? એટલે આ જગતમાં ઘણા માણસો એવું લાગે છે કે આપણે કેમનું જીવીશું,
આપણે કેટલા આવા સંજોગોમાં કેટલા વર્ષો કાઢીશું. આ બધી વસ્તુઓ વિચારવાની જરૂર, એક જ વસ્તુ વિચારવાની જરૂર છે કે હું મન વચન કાયા અને તેની અવસ્થાથી સર્વથા મુક્ત એવો ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણે કરી બંને સર્વથા. તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે નજીક આવવાથી. શેનાથી? સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે આ જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી નાશ થાય છે, ભ્રાંતિ દૂર થાય છે, સંજોગો બદલાતા ખ્યાલ આવ્યો. અને જ્ઞાની પુરુષ કે છે the world is the puzzle itself. આ બધા પઝલ થાય છે ને, આમ કેમ આમ કેમ આમ કેમ, એ ઇટ સેલ્ફ પઝલ થાય છે, કારણ કે એ તમારી બિલીફ છે. શું છે? પણ એ બધી બિલીફોને જો આપણે ડિઝોલ્વ નહીં કરી શકીએ, ઓગાળી નહીં શકીએ, તો એ આપણને ઓગાળી નાખશે. આ વિજ્ઞાન પઝલને ડિઝોલ્વ કરી નાખે છે, પઝલ નહીં. અને જો તમે ડિઝોલ્વ ના કરી શક્યા તો એ તમને ડિઝોલ્વ કરી નાખશે. સમજાય છે? માટે આ જગત મન વચન કાયા અને તેની ક્રિયાથી નથી ચાલતું. આ જગત તમારી અજ્ઞાનતાને કારણે બંધાયેલા રાગ દ્વેષ રૂપી કર્મના આધારે ચાલે છે, કે જે કર્મ દેખાતા પણ કર્મ ફળ દેખાય છે. મન વચન કાયાથી જે થાય છે એને કર્મ ફળ કહેવાય, કર્મ ના કહેવાય. શું ના કહેવાય? લોકોને કર્મ ને ક્રિયામાં ખબર જ પડતી નથી. મન વચન કાયા એ 3 ક્રિયા કરે છે, વિચારવાની, બોલવાની અને ફિઝિકલ ક્રિયા. એને ક્રિયા કહેવાય, કર્મ ના કહેવાય. શું ના કહેવાય? ક્રિયા. ક્રિયા એ કર્મ ફળ છે અને કર્મ એ બીજ છે. પણ કર્મ કોઈ દિવસ જોઈ શકાય, અને જોઈ શકાય 5 ઇન્દ્રિયોથી. એ બધું કર્મ ફળનું ફળ, પણ કર્મનું ફળ આવશે. એટલે કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં છે? પણ અત્યાર સુધી બધું એ જ ચાલ્યું ને. આપણે અજ્ઞાન માન્યતાઓ. કઈ માન્યતા? લોકોને આ સનાતન વિજ્ઞાન જ ખબર નથી. માટે લોકો ભ્રાંતિમાં જીવે છે ને ભ્રાંતિથી ભડકે છે. શું છે? ઘણા બધા કે સ્વામીજી અમારા પેલા ગામડાઓમાં તો અમે જઈએ તો રાત્રે અવાજ આવે ને તો બધા લાગે ભૂત છે ઝાડમાં કે એ રીતે. ખ્યાલ આવ્યો? તો મેં કીધું કે એ ભૂત તો તમને દેખાતું હતું અજ્ઞાનતાનું, પણ અત્યારે તે જીવતા માણસોને ભૂત લાગે છે. મને કે એ કેવું? મેં કોઈ સ્ટોક માર્કેટમાં ગયો અને કે કાલે ભાવ ઘટશે તો આજથી અસર થાય. બોલતા નથી. એ ભૂત થયું નથી પણ લાગે છે. કાલે મારો ધંધો નહીં ચાલે તો, કાલે એક્સિડન્ટ થઈ જશે તો, એ બધા ભૂત જ છે ને. બધા માન્યતાના. થયું નથી. સાયકોલોજી શું છે? એમાંથી બચારો માણસ ખલાસ થઈ જાય છે. નહીં લેવા દેવાનું. બધા માણસોને ખબર છે કે મને જે વિચારો આવે છે સારા કે ખરાબ, એના 98% વિચારો તો રિઝલ્ટમાં આવતા જ નથી. 98%. તો પણ બધા વિચારોથી ગભરાય છે. આવું થશે તો, આવું થશે તો. ખબર નથી પડતી કે આ મન વચન કાયા જે છે એ કુદરતના કાનૂનથી ચાલે છે, અને કાનૂન કર્મના ફળ રૂપે કામ કરે છે, કોઈની મરજીથી ચાલતો. માટે કોઈ કશું કરી નાખશે, હેલ્પ કે નુકસાન, આ જ ભ્રાંતિ છે. કોઈ મને હેલ્પ પણ નહીં કરી શકે, નુકસાન પણ નહીં કરી શકે, મારા હિસાબ. માટે આ જગત પ્રત્યેક જીવ માટે સ્વતંત્રતા વાળું છે. કેવું છે? કોઈના માટે બંધાયેલું નથી. પણ સ્વતંત્રતા કેવી છે કે હિસાબ પ્રમાણે ભોગવવું જ પડશે. અને ભોગવનારું શરીર છે. શું છે? આત્મા
આત્માની હાજરી છે. આત્મા પોતે ભોગવતું, આત્મામાં સુખ દુઃખ ભોગવવાનો ગુણ, આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો ગુણ નથી. આત્મા ખાલી સ્વ પર પ્રકાશક છે. શું છે? એના પ્રકાશમાં આ બધું ચાલ્યા કરે છે. એના પ્રકાશમાં આ બધું સમજાયા કરે છે. એના પ્રકાશમાં આપણને જ્ઞાન અજ્ઞાન બધું ચાલ્યા કરે છે. પણ એ કશું કરતો, જેમ સૂર્યનારાયણની હાજરીમાં દુનિયા ચાલે છે કે નહીં? એ દુનિયાની અંદર કોઈ માણસ સારું પણ કામ કરે અને ખરાબ પણ કામ કરે, પણ સૂર્યનારાયણને લેવા દેવા. સૂર્યનારાયણનો કોઈ સદુપયોગ બી કરે ને કોઈ દુરુપયોગ બી કરે. ખ્યાલ આવ્યો કે નહીં? તમે ટેરેસ ઉપર સોલાર મૂકો તો એ એનર્જીનો સદુપયોગ થાય. ખ્યાલ આવ્યો? અને કોઈ વ્યક્તિ સૂર્યનારાયણના પ્રકાશમાં કોઈનું ખીસું કાપી નાખે તો દુરુપયોગ થાય. પણ એમાં એને શું લેવા દેવા? એમ આત્માની હાજરીમાં વચન કાયા જે કઈ કરે છે એમાં આત્માને કોઈ લેવા દેવા. સમજાય છે? આવી રીતે આખું આ સંચાલન છે. અને આ સંચાલન તમને ધીમે ધીમે સમજાશે. એટલે આજે મેં થોડી વાત કરી છે. નેક્સ્ટ સેશનમાં ઓર વાત કરીશું. હવે થોડા પ્રશ્ન પૂછો, જેટલે સમય છે એ પ્રમાણે. 15 મિનિટ બાકી છે. જેને પ્રશ્ન પૂછવા હોય પૂછો. બધા માઇક એમને આપજો જેને પૂછવા હોય. હાથ ઉપર કરજો અને બહુ લાંબા નહીં, અત્યારે શોર્ટ પ્રશ્ન પૂછજો. હા, બેસીને પૂછો. આ જે ભાવ બંધાય છે ને, તો એ ભાવ કઈ રીતે બંધે છે? તો પેલા સમજ્યું છે એની પાછળ કહું. ભાવ એટલે કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ. એક કર્મને એક કર્મ કહેવાય. હવે આખી લાઈફમાં બંચ ઓફ કર્મ થાય. શું થાય? બંચ ઓફ કર્મ. આખું બંચ, આખા લાઈફ. એના આધારે તમારો ભાવ નક્કી થાય. એક કર્મથી ના થાય. સમજાય? આખું પેકેજ કે મનુષ્ય ભાવ તમને મળશે તો એમાં આ પેકેજ તમારે ભોગવવાનું. આટલા આટલા કર્મના હિસાબો. સમજાય છે? એક કર્મથી ભાવ ના બંધાય, પેકેજ થી બંધાય. કે તમને મનુષ્યનો ભાવ મળે, સ્ત્રીનો મળે, પુરુષનો મળે, પશુગતિનો મળે, નરગતિનો મળે, દેવગતિનો મળે. એ તમારા કર્મના બંચ ઉપર આધાર છે. એક ટ્રાન્ઝેક્શન થી તમારું લાઈફ બંધાય. સમજાય છે? પણ નહીં, એટલે આપણે કેવું ને કે ભાવ એટલે વિચાર, આશયથી એક ભાવ જે બંધાય, ખાલી એક વિચાર આવવાથી એમાં આશય 3 વસ્તુ કઈક થતી. હા, એટલે આપણે ભાવને શું માનીએ છીએ કે ભાવ એટલે વિચાર? ના, વિચાર નહીં. ભાવ એટલે ઇન્ટેન્શન. શું કહેવાય? ઇન્ટેન્શન. હા, વિચાર તો 1000 લાખો આવે બધાને. ખ્યાલ આવ્યો? પણ જે સંજોગોમાં તમે ભળી જાઓ છો, આવું નહીં, આવું જ હોવું જોઈએ, અથવા તો જે બન્યું એવું જ હોવું જોઈએ, એ જે તમારો ઇન્ટેન્શન છે, એ ઇન્ટેન્શનને આધારે કર્મ બંધાય છે. ઇન્ટેન્શન પછી રાગ દ્વેષ થાય, પછી મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં પ્રોસેસ થાય, અને પછી સ્પીચ અને એક્શનના કર્મ બંધાય. આવી આખી પ્રોસેસ છે અંદર, ઇન્ટરનલ, બહુ સૂક્ષ્મ છે. કેવી છે? હા, પણ હું ખાલી પ્રોસેસ નું વર્ણન કરું છું. ઇન્ટેન્શન થી, વિચારથી ને. વિચાર તો બધાના અનેક પ્રકારનો આવે, એનાથી કર્મ ના બંધાય. વિચાર સાથે તમે ભળી જાઓ એટલે ઇન્ટેન્શન શરૂ થાય. ના ભરો તો આઈને જતો રહે, કોઈ લેવા દેવાનું. વિચાર સાથે ઇન્ટેન્શન જે ઉભું થાય, તમે ભળી અને કર્મ બંધાણું, પછી રિયલાઇઝ કરે કલાક 2 કલાક 10 કલાક રહીને કે આ ઇન્ટેન્શન આ ન હોવું જોઈએ. વિચાર એવો તેમાં બી નહીં, અને આ ઇન્ટેન્શન હતું આ બી બરાબર નથી. પછી પ્રતિક્રમણ કઈ નથી કરતો, આટલું જ કે નથી બરાબર, આવું ન હોવું જોઈએ. ના, એ સમજાવો પ્રતિક્રમણ કેમ કરવાનું કેમ નહીં કરવાનું. જેને મનુષ્ય ભાવ જોઈતો હોય એને કરવાનું, જેને જન્મ મરણથી છૂટવું હોય એમ નહીં કરવાનું. મારે આવું જોઈએ છે અથવા મારે આવું નથી જોઈતું, ઇટ મીન્સ કે તમને લાઈફ જોઈએ છે.
છે કે આ વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવા માટે છે. સારું કે ખરાબ લાઈફ માટે બંનેના એંગલ કેવા છે? તમારે સારું લાઈફ જોઈતું હોય તો સારા કામ કરો, એને અનુમોદન આપો કે આ બરાબર કર્યું છે અને કરવું જોઈએ, અને ખરાબ કામને અનુમોદન આપો, અને કર્યું હોય તો એને માફી માંગો. એ તમારું સારું લાઈફ તમારા બેલેન્સ મારે. ખ્યાલ આવી ગયો? પણ તમારે વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવા માટે છે, અને ધર્મ પુણ્ય કરો, પાપ ન કરો, પાપ થાય તો પ્રાયશ્ચિત ન મળે. એટલે બંને એંગલ કેવા છે? પેલા સારા જન્મ માટે ધર્મ છે, અને પેલો જન્મ મરણથી મુક્તિ માટે વિજ્ઞાન છે. બંનેના રસ્તા કેવા છે? જુદા છે. બંનેમાંથી એક એક ખોટું. અને જે ટાઈમે એવું ઇન્ટેન્શન આવ્યું કઈ બી કે આવું હોવું જ જોઈએ, કે કોઈને ક્રશ કરવાનું કઈ બી ઇન્ટેન્શન આવ્યું, એ ટાઈમે તો જુદું નહીં જોવાનું. પણ થોડી વાર પછી એવું બી રિયલાઇઝ છે આવું ન હોવું જોઈએ, પણ એ બંને જુદું જોવાનું. પછી બંને એ ટાઈમ જયારે ઇન્ટેન્શન નેગેટિવ આવ્યું હતું કે આને વ્યક્તિને ક્રશ કરવા છે કે વસ્તુને ક્રશ કરી નાખવી છે, તો ત્યારે ઇન્ટેન્શન જે હતું એ જુદું નહીં જોવાનું, તન્માયાકાર પણ થયું. થોડી વાર પછી એવું હતું કે આવું નહીં હોવું જોઈએ, આવી કેવી પ્રકૃતિ છે, મોક્ષેશ હતી આવી પ્રકૃતિ ન હોજો, 9 કલમ રૂપી પ્રકૃતિ હોજો, બરાબર છે. અને સાથે જુદું બી જોવાનું બંને વસ્તુને, કે ભાઈ આ ઇન્ટેન્શન જે ઉભું થયેલું આવું ક્રશ કરવાનું, એ બી કુદરતી રચના છે, અને થોડી વાર પછી જે ઉભું થાય છે ફરીથી કે આવું ન હોવું, એ બી કુદરતી રચના છે. તો એ ડાયલ્યુટ થઈ ખતમ ના. એક વાર તમે સંજોગોમાં ભળી ગયા અને બીજ પડી ગયું એટલે એનું ફળ તો આવશે. પણ પાછળથી તમને એ સંજોગો દેખાયા અને તમે એને કુદરતી રચના જોયું તો તમે કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા, પણ બીજનું ફળ આવશે, અને નેક્સ્ટ બર્થમાં કુદરતી રચના પણ ફળ રૂપે આવશે. બંને ફળ રૂપે આવશે. તમારે કર્મનો ભોગવટો આવશે, સામે જાગૃતિ પણ સાથે આવશે. નેક્સ્ટ બર્થમાં જાગૃતિ તમારે રાખવાની નહીં રહેશે. રિઝલ્ટ જેમ જ્ઞાનીઓ કેવા હોય કે ભાઈ એમ 90% જાગૃતિ લઈને આવ્યો છે એટલે એને ઓટો મોડ રહે, ગમે તે કરે તો. ખ્યાલ આવી ગયો? અને છેલ્લો અવતાર હોય તો યુદ્ધ કરે, મારામારી કરે તો 100% કરે, કારણ કે પાસ થઈ ગયો છે ને. કર્મના બીજ તો નાખે પણ પાસ પણ થઈ ગયો છે. કુદરતની એક્ઝામમાં પાસ થયેલો હોવો જોઈએ. ભોગવટો ભલે આવે. તમે સમજી ગયા? આપણે કર્મના ભોગવટાથી ગભરાઈએ છીએ. ના, અજ્ઞાનથી ગભરાવો. કારણ કે આત્માને તો ભોગવટો છે જ નહીં, અને આપણે આત્મા છીએ, અને શરીર તો કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું છે. શરીર ભોગવે છે, આપણને શું વાંધો છે? પણ આપણે શરીર થઈ જઈએ તો વાંધો છે. હવે સમજાયું? શરીરને ભોગવટો છે એ પ્રશ્ન નથી, આપણે શરીર નથી એ પ્રશ્ન છે. શરીર નથી. વારે ઘડીએ આપણે શરીર થઈ જઈએ છીએ. ઘણા કે છે કે સાથે હોય એટલે આપણે આત્મા ને શરીર બે સાથે હોય એટલે કઈ રીતે એકદમ જુદા પડે? એવું કેવી રીતે ના પડે? આપણે ઘરમાં 24 કલાક રહેતા હોય તો આપણે ઘરને આપણે જુદા જેવું ના ખબર પડે? ત્યાં ખબર પડે, અહીંયા નથી પડતી. આપણે ગાડીમાં બેઠા હોય 12 કલાક ખબર ના આપણે કે ટ્રેન ને એવું બંને કેકથી જઈએ આપણે કે હું ટ્રેન છું. તો રસ્તા હાથે રહેવાનો મતલબ ક્યાં નવાજો આપણને છે. પણ એમ કહું છું, શરીર ને આત્મા બે છે પણ બે જુદા છે. એની તો આપણે અનુભૂતિ કરવાની છે. અને શરીર આત્મા છે તો શરીર છે, નહીં તો મળતું છે. શરીર ને શરીર ત્યારે કહેવાય જ્યાં સુધી આત્મા છે. આત્મા નીકળી આપણી શરીર ના કહેવાય ને મળદું કહેવાય. મળદું એટલે બાળવાની વસ્તુ. બોલતા નથી. આ તો કે કોણ મરી ગયા? તો કે મારા ફાધર મરી ગયા. ફાધર ને કોઈ બાળે છોકરો? બોલતા નથી. હવે ફાધર નથી રહ્યા એટલે બાળે છે. બોલતા નથી. એમ કે તારા ફાધર ને બાળ નાખે એવું કહે છે કોઈ? કારણ કે હવે ફાધર નથી. શ્વાસ ચાલે ત્યાં સુધી હતા. બોલતા નથી. અને કોઈ જીવતા બાળે તો બાળ્યા કહેવાય. હવે સમજી ગયા? સમજો. કારણ કે એ વખતે એ વખતે રિલેશન નથી. રિલેશન શ્વાસ ચાલે, શ્વાસ બંધ થઈ ગયા પછી બધા રિલેશન. હવે તમે મળદાને બાળો છો. ખ્યાલ આવ્યો? કોઈ વ્યક્તિને બાળતા વિચાર કરો. એક પૂછવાનું હતું, આ જુદાપણું તો સમજાણું. આપણે તમે કહ્યું તો મન વચન ક્યાંથી જે પ્રતિક્રમણ થાય જ ને
એ શરીરથી થયેલા સામે થાય છે. શરીરથી બોડીથી જે થઈ ગયું એને માટે પ્રતિક્રમણ. ભાવ પ્રતિક્રમણ આવી અલગ. ભાવ પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ એટલે હતું એક સત્સંગમાં સાંભળ્યું તો જલ્દી યાદ નથી કે એક મન વચન ક્યારેથી જે થયું ને દુઃખ તો જે લોકો પ્રતિક્રમણ કરે એનું અને બીજું ભાવ પ્રતિક્રમણ આવે. એવું નહીં, એવું સમજાવ. દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ. દ્રવ્ય એટલે ક્રિયાનું પ્રતિક્રમણ, ભાવ પ્રતિક્રમણ એટલે અજ્ઞાનનું પ્રતિક્રમણ. જગતમાં જે પ્રતિક્રમણ થાય છે એ દ્રવ્ય પ્રતિક્રમણ છે, ક્રિયાનું છે. આપણે શેની વાત કરીએ છીએ? ભાવનું. ભાવ કયા? કે આ કુદરતી રચના ન જોયું એટલે અજ્ઞાન ઉભું થયું એનું પ્રતિક્રમણ. આપણે મન વચન કાયાનું પ્રતિક્રમણ એ દ્રવ્ય કહેવાય. દ્રવ્ય એટલે બહાર જોવાય, ભાવ એટલે અંદરની વસ્તુ છે. ભાવ એટલે તમે ભળી ગયા અવસ્થામાં શું થઈ ગયા માટે ભાવ ઉત્પન્ન થયો, એ ભાવનું પ્રતિક્રમણ. દ્રવ્ય એટલે ક્રિયાનું પ્રતિક્રમણ. સમજાય છે? આપણે ક્રિયાનું પ્રતિક્રમણ કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર તો કુદરતી રીતે આપણે શું કરીએ? પણ જે ભાવ ઉત્પન્ન થાય છે એ તમારું આજનું જીવતું અજ્ઞાન છે, એનાથી બીજ પડે છે, એનું ફળ માટે એનો પ્રતિક્રમણની જરૂર છે. હવે એ જે ભાવ પ્રતિક્રમણ કર્યા કોઈ વ્યક્તિએ ભાવ પ્રતિક્રમણ કર્યા તો આવતા વખતે જયારે આવતા બર્થમાં એને જે પ્રતિક્રમણ તો પછી કર્યા કારણ કે જ્ઞાન જાગૃતિ હાજર નહીં રહી એટલે પ્રતિક્રમણ કરવા પડ્યા. રહીએ તો જુદું જોઈ લે, પણ એને નહીં રહ્યું એટલે ભાવ પ્રતિક્રમણ કર્યા તો આવતા વખતે જે પેલા ભાવ કર્યા છે એનું તો રિઝલ્ટ આવશે જ. આ જુદું જોવાનું પ્રતિક્રમણ કર્યું કે નથી જોવાનું જોવાશે. આપણે ભાવ પ્રતિક્રમણ નો મતલબ થાય જે અજ્ઞાનથી કર્મ બંધાયા એ અજ્ઞાન નું પ્રતિક્રમણ. ખરું અજ્ઞાન હતું કે અવસ્થામાં તન્મય આકાર થયો, કુદરતી રચના તો કુદરતી રચના ન જોયું એનું પ્રતિક્રમણ. શુદ્ધાત્મા પદમાં ન રહ્યો એનું પ્રતિક્રમણ. ખ્યાલ આવ્યો? આપણા માટે એ અતિક્રમણ છે. આપણા માટે અતિક્રમણ એ નથી કે મેં ગુસ્સો કર્યો, ખરાબ વિચાર કર્યો, ખરાબ વર્તન કર્યું, એ આપણા માટે અતિક્રમણ નથી. એ કુદરતી રચના છે. ભાવ પ્રતિક્રમણ જયારે કર્યું તો એ ભાવ પ્રતિક્રમણ તો પછી કર્યું, પણ પેલા જે ક્રિયામાં તન્મય અવસ્થામાં તન્માયકાર થઈ ગયા તો આવતા બર્થમાં જે તન્માયકાર થઈ ગયા હતા એનું પરિણામ બી આવશે અને ભાવ પ્રતિક્રમણને કારણે જુદા પાણી બી રહેશે. બે વસ્તુ રહેશે. પણ સિમ્પલ સાયન્સ સમજો કે જેને 90% સુધી જાગૃતિ લઈને આવ્યો છે ડેવલપમેન્ટ, એને આ અવતારમાં 90% રહેવાનું છે પડશે તો. અને જેને 100% અજ્ઞાન કાઢ નાખ્યું તેને 100% રહેશે. ઉદયકર્મ તો છે જ. એને આ પ્રિન્સિપલ સમજાય છે કે નહીં? તમે 10% લાવ્યા છો, 10% જાગૃતિ રહેશે, 90% તમારે એક્ઝામ આપવાની બાકી. સમજી ગયા? આ કુદરત નું કાનૂન છે. એટલે કુદરતની એક્ઝામમાં જેટલા પર્સન્ટેજ પાસ થયા એની એક્ઝામ ફેરથી નહીં આપવાની. જ્યાં ફેલ થયા છો એની તમારે એક્ઝામ આપવાની રહી. આ રીતે આપણે 100% અજ્ઞાનનો નાશ કરવાનો છે. મૂળ અજ્ઞાનનો નાશ કરવાનો છે. આ જગતમાં આત્મા સિવાય કોઈ જગ્યાએ હું શબ્દ લાગુ પડતો નથી અને મારું શબ્દ લાગુ પડતો નથી. અને હું ને મારું આત્મા સિવાય જ્યાં લગાયું ત્યાં કુદરતની ભાષામાં તમે ગુનેગાર છો. ખ્યાલ આવી ગયો? અને ત્યાં તમારાથી કર્મ બંધાશે, રાગ અથવા દ્વેષ. અને જો તમે આત્મા સિવાયની બધી જ અવસ્થાની કુદરતી રચના જોઈ શકો તો કર્મ બંધાશે પતી ગયું. એમાં ચમત્કાર ક્યાં કરવાનો છે? તો પછી કોઈ બાહ્ય પ્રયત્નની કોઈ વાત જ નથી અને જરૂર પણ નથી. અત્યાર સુધી આપણે બાહ્ય ક્રિયાઓ કરીને થાકી ગયા. આમ કરો ને તેમ કરો. પ્રશ્ન ક્રિયાનો નથી. ક્રિયા તો બધાને કરવી પડે. આ ધંધાવાન રોજ ધંધા ઉપર જવું પડે અને બહેનોને રોજ રસોઈ બનાવવી પડે. પ્રશ્ન ક્રિયાનો નથી, પ્રશ્ન અજ્ઞાનનો છે. હું કરું એ હું કરું છું એ અજ્ઞાન ક્રિયા છે. એ જોખમ કરતા છે. ફિઝિકલ ક્રિયા તો શરીર કરે છે, આપણને શું વાંધો છે? સમજાય છે?
ઘણા માણસો એમ કહેતા કે અમે તો બહુ વિચારીએ, બહુ બોલીએ, બહુ ફિઝિકલ ક્રિયા કરીએ તો થાકી જઈએ છીએ. શું કીધું? મેં કીધું એક જ ક્રિયા એવી છે કે જિંદગીમાં જન્મે તે મરે ત્યાં સુધી કરે છે. ક્યારે હું થાકી ગયો? આ શ્વાસ લેવાની ક્રિયા. ક્યારેય નહીં કે થાકી ગયો, અઠવાડિયું આરામ હવે કહેશે કોઈ દિવસ? સતત એ ક્રિયા છે ને, થાકે જ કોઈ દિવસ? બોલો. એટલે આપણે આને માન્ય કર્યું છે કે આ શ્વાસોશ્વાસ એના મેતે ચાલે છે, પણ આ મન વચન કાયાની મેતે ચાલે છે હજુ સ્વીકાર્યું નથી આપણે. બાકી એ પણ એની મેતે જ ચાલે છે, આપણે ચલાવતા. આ તો ભ્રાંતિ છે. જેમ શ્વાસોશ્વાસ ચાલે છે એના આધારે શરીર જીવતું છે, તો એ શ્વાસોશ્વાસને આધારે જે મન વચન કાયા ચાલે છે એ પણ ઓટોમેટિક જ છે. આપણને લાગતા નથી, કારણ કે ભ્રાંતિનું જ્ઞાન છે, લૌકિક જ્ઞાન છે. લોકો આમ કે તેમ કે, ખ્યાલ આવે ને? એટલે આપણે ભ્રાંતિમાં ફસાઈ ગયા, રિલેટિવ સત્યમાં. કયું સત્ય? એનો ઉકેલ કેત આવશે? સનાતન સત્યથી. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણી પાસે આ સમ્યક જ્ઞાન એટલે સનાતન સત્યનું જ્ઞાન છે, અને સમજ પણ છે, અને એનો ઉપયોગ પણ કરતા હોઈએ. એ છતાં પણ સંજોગો આધીન જે અવસ્થા ઉભી થાય એમાં કોઈ અવસ્થાને આધાર સંજોગો જેવા કુદરત આપણા ડિસ્ચાર્જ કર્મના આધીન ઉભા થયા હોય, એના કારણે જે સંજોગ આવે એમાં કોઈ વસ્તુ જોવાથી એને પામવાની ઈચ્છા થાય, એને મેળવવાની ઈચ્છા થાય. ઈચ્છા બી આપણે ડિસ્ચાર્જ જોઈએ. સમજી ગયો. પછી પણ એનું મનોમંથન થાય, વિચારો એ પણ ડિસ્ચાર્જમાં જ હોય, પણ તો પણ એ પ્રકૃતિ એની સાથે ભળીને, જે ડિસ્ચાર્જ હોય ભળીને એને પામવા માટે પ્રયત્ન કરે. ધારો કે એક મારો પોતાનો અનુભવ કહું કે ધંધાની અંદર કોઈ જૂનો સ્ટોક રાખ્યો હોય પોતાની પાસે, અને એ પછી જયારે તેજી આવે ત્યારે બહોળા નફાથી વેચતો હોય, તો એને જોઈને પ્રકૃતિની ઈચ્છા થાય કે મેં પણ આવો સ્ટોક રાખીશ, અને હું પણ આવી રીતે જયારે સંજોગ મળશે ત્યારે બહોળા નફાથી વેચીશ. આવું બધું મનોમંથન ચાલે, અને અંદર એને એ વખતે એને પોતાને ખ્યાલ પણ છે આ બધું ડિસ્ચાર્જ છે. એ છતાં પણ પ્રકૃતિ એની સાથે ભળી ગઈ હોય, એટલે પ્રકૃતિને એવો ભોગવટો આવ્યો, એટલે એનું મનોમંથન ચાલતું હોય, તો ત્યાં ભાવથી કર્મ બંધાય કે આપણે જુદાપણા છે. ઈચ્છા ને આ ઈચ્છા થાય એના હિસાબે મનોમંથન થયું, પણ એને ભાવ કેવો કે ઈચ્છા કેવી, ત્યાં પેલો એક પ્રિન્સિપલ સમજી લો. ક્રિયાથી કર્મના બંધાય. 3 પ્રકારની ક્રિયા, મન વચન કાયા. આ 3 પ્રકારની ક્રિયાથી કર્મ બંધાતા નથી, પણ એમાં ભળી જવાથી બંધાય છે. સમજી ગયા? ભળવું એટલે માન્યતા, રોંગ બિલીફ થી કર્મ બંધાય છે. ક્રિયાથી કર્મ. ખ્યાલ આવ્યો? પ્રશ્ન એવું નથી કે તમે છોકરો છો અને બીજી છોકરી છે, એટલે તમે એને પત્ની ના કહી શકો. કહી શકો? ખ્યાલ આવ્યો? પણ જયારે લગ્ન કર્યા પછી કહો છો ને, એટલે તમને બિલીફ મળી છે, પછી તમે કહી શકો ને. એવી રીતે આ મન વચન કાયા જે ભોગવે છે એ વનવે ભોગવે છે, આપણી માન્યતાને આધારે નહીં, ગયા અવતારના કર્મના આધારે ભોગવે છે. એટલે પહેલી એક પ્રિન્સિપલ સમજો, જડ ક્રિયાથી ઊંડા બંધાય. પંખો ચાલે, ગાડી ચાલે, મોટર ચાલે, બધું ચાલે, મશીન કર્મ ના બંધાય. જડ સાથે ચેતન ભ્રાંતિથી ભળે. કયું ચેતન? મિશ્ર ચેતન. ચેતન નહીં, મિશ્ર ચેતન કે જેની પાસે જીવંતતા છે. નથી આ ઈચ્છાના વિચારો જે આવે જીવંતમાં જ આવે ને. વિચારો હંમેશા સંજોગો આધીન આવે છે, એ બધા ડિસ્ચાર્જ છે. ખ્યાલ આવ્યો? વિચારોમાં ભળવું એ ડિસ્ચાર્જ નથી, આવવું એ ડિસ્ચાર્જ છે. અને ભળે ક્યારે માણસ? ઓપિનિયન થી. શેનાથી ભળે? એવી રીતે વિચારે, એવું માને કે આ પ્રકૃતિને વિચારો આવે છે તો આવા દો, જેવા આવે એને જોયા કરે તો એ વાંધો નહીં. કશો વાંધો નહીં, જોવાનું જ છે ને. આ દેખાય ખરું ને, એને એવો વિચારો એને પામવાના, એટલે એના ઉપર નવા ઓપિનિયન ની જરૂર નથી.
વિચાર, વાણી અને વર્તન જે ત્રણે પરિણામ સ્વરૂપ છે એની ઉપર આપણે લાઈવ શું કહેવા માંગુ છું કે આ મન વચન કાયા જે છે એ મિકેનિકલ છે. એ ગયા અવતારના મન વચન કાયાના પ્રોગ્રામથી પ્લે થાય છે અને બોડી કુદરતનું છે. પ્રોગ્રામ આપણો, બોડી કુદરતનું, અને એ બોડીને સંજોગ પણ કુદરત આપે છે પ્રોગ્રામ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવાના. હવે તમારો પ્રશ્ન એ છે કે વિચાર ને ભાવમાં તફાવત કઈ રીતે કરવો. એનો હું તમને ખાલી સિદ્ધાંત આપી દઉં છું. આપણો સમય થઈ ગયો છે. છેલ્લો જવાબ છે કે જે વિચારો આ ભાવ સાથે સંકળાયા છે એનું રિઝલ્ટ આવે કે ના આવે, પણ આ ભાવ સાથે સંકળાયેલા છે એ બધા ડિસ્ચાર્જ. સમજી ગયા? અને જે વિચારોને આ ભાવ સાથે લેવા દેવા નથી, ખ્યાલ આવ્યો? એ બધા ભાવ છે. બરાબર. સમજી ગયા? હા, બસ. એટલે આટલી આ ભાવ સાથે કોઈ લેવા દેવાનું. આ ભાવને આધારે તમે નક્કી કે આવું નહીં પણ આવું હોવું. એમને એવો વિચાર આવ્યો કે આ સિઝનમાં ભલે એ કમાતો, આવતી સિઝનમાં હું પણ આવો સ્ટોક કરીને કમાઈશ, આવો વિચાર આવ્યો, પણ આ ભાવને રિલેટેડ જ છે, કોઈ ડિસ્ચાર્જ જ કહેવાય. બસ બસ, ક્લેરિફિકેશન આટલું જોઈએ. સિદ્ધાંત સમજી લો બસ. આ જગતમાં સનાતન સત્ય ન જાણવાથી લોકો પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે, અને સનાતન સત્ય જાણશો તો પઝલ જ ડિઝોલ્વ થઈ જશે. સમજી ગયા? બસ. પણ જનરલી ઈચ્છાઓ બધાને આ અત્યારના આ જે લાઈફ ચાલુ લાઈફ હોય ને એમાં કંઈક પામવાની કંઈક મેળવવાની ઈચ્છાઓ થતી હોય છે, અને એને ઇન્ટેન્શન બનાવી દે તો પછી ભાવમાં કરી પડે. એ ડિસ્ચાર્જ સમજી લે, આ સમજ આવી હોય તો કે આ બધું રિલેટેડ છે, જે કંઈ આવે છે બધું ટોટલી ડિસ્ચાર્જ છે, એવી દ્રષ્ટિ રહે તો પછી એને કોઈ પેલું નવું એવું બંધન નહીં થાય. મોક્ષ માર્ગ ને લાયક જ બંધાશે. આ જોવાશે તો 6 ખંડ જીતનારા. શું કીધું? 6 ખંડ જીતનારા. 6 ખંડ એટલે આખી દુનિયા. અત્યારે 6 ખંડ જીતનારા પણ, 6 ખંડ ઉપર જીતીને રાજ કરનારા પણ, 6 ખંડની સંપત્તિ ધરાવનારા પણ 6 ખંડની આ બધી જ ક્રિયાઓ પ્રાપ્ત કરવાથી મુક્ત રહે છે. બરાબર. એનું નામ વિજ્ઞાન. એટલે સંજોગો બહાર જે થઈ રહ્યા છે એના આધારે આપણને બંધન છે એ માન્યતા કાઢી નાખો. કર્મ અજ્ઞાનથી બંધાય છે, કર્મ ક્રિયાથી બંધાતા. ક્રિયા પરિણામ સ્વરૂપે છે, પસંદગી નથી. સમજી ગયા? ને પરિણામમાં આપણે આજે જવાબદાર નથી. કર્મ ગયા અવતારનું, બોડી કુદરતે આપી, સંજોગ કુદરત આપે છે. આપણી જવાબદારી ક્યાંથી હોય? પણ આપણે ભળી જઈએ ત્યારથી જવાબદારી ઊભી થાય અને જોયા કરીએ તો કોઈ જવાબદારી નથી. આ સીધો સાધો પ્રિન્સિપલ છે. એમાં પ્રકૃતિએ શું કર્યું એ સબ્જેક્ટ આવતો, એટલે પ્રકૃતિ એનો ડિસ્ચાર્જમાં જે હશે કરે જશે, જોયા જવાનું. આપણે એમાં ઊંડા જ નહીં ઉતરવાનું. માટે કીધું કે જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના, ને તે બધી પ્રકૃતિની, આપણે એકલાની નહીં, બતાવી. બસ કુદરતી રચના. તો પછી ક્યાં જરૂર છે? નવા ઓપિનિયન ની જરૂર છે? બસ. આ તો ઘણી વખત એવી સંપ્રદાયની વાતો આવી હોય કે ઈચ્છાનો ત્યાગ કરવો, ઈચ્છાઓ થાય એનાથી વધે, આમ થાય, આવું જે મોહનીય વધે, આવું જે પહેલાની ભ્રાંતિ પહેરી ગઈ હોય ને, એટલે ઘણી વખત મનોમંથન થતું હોય છે, અંદર પઝલ થતું હોય, એના કારણે પૂછવાનું. આપણે ઈચ્છાઓ ત્યાગ કરવાની વાત કરતા હોય એને કહી દેવું કે આપણે આ સંપ્રદાયની ત્યાગ કરવાની ઈચ્છા થાય છે. શું કરવું? નહીં કેતા એ તો કરવાની સગવડ છે.
આ તો બધી ધાર્મિક વાતો છે, ધાર્મિક વાતો છે. ધાર્મિક એને પેલા ધાર્મિક માંથી આવ્યા હોય, આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા ધાર્મિક માંથી અહીંયા આવ્યા હોય એટલે ધાર્મિક ની અમુક વાતો મગજમાં હજી અસર કરતી હોય. નથી. નીકળાય બી ખરે પરિણામ સ્વરૂપે તો હોય, બધામાં હોય, અમારામાં હોય કે ના નથી પાડતા. ઉદયકરમાં જે લાયા હોય તો નીકળવાનું જ છે. નીકળવાનું છે. અમે રામકૃષ્ણ મહાવીરની ભક્તિ કરતા હોય, શિવની ભક્તિ કરતા હોય, એ પ્રકૃતિનો ખેલ છે. અમે પ્રાર્થના કરતા હોય, પણ અમે જાણીએ કે આ કુદરતી રચના છે. આત્માને હવે કોઈ લેવા દેવા નથી. આ જે જન્મ્યું છે, જીવે છે ને મરે છે, એની હાથે લેવા દેવા છે. મારી હાથે મારો જન્મ નથી, જીવન નથી, મૃત્યુ નથી, તો મારો ક્યાં પ્રશ્ન છે? બંને સબ્જેક્ટ કેવા છે? જુદા છે, અલગ છે. અને આપણે ભેગા કરી નાખીએ છીએ. શું કરી નાખીએ છીએ? બસ એ તકલીફ છે. પ્રકૃતિ શું કરે એ તકલીફ નથી, પણ પ્રકૃતિ જે કરે છે હું કરું છું એ અજ્ઞાન ભૂલ છે. આપણે હું કરું છું અથવા મને થાય છે એવું, બસ બસ એ અજ્ઞાન. બસ આપણો હવે સમય થયો છે, છેલ્લે પ્રાર્થના બોલી દઈએ છે. હે અંતર્યામી